તથા શ્રી ગુસાઈજીના ગુણગાન સાંભળવા આવેલા આ બધા ભાગ્યવાન વૈષ્ણવજનો, ખૂબ પ્રસન્નતાનો વિષય છે પ્રિયજનો કે આજે આપણે ચતુર્થ દિવસમાં પ્રવિષ્ટ થઈ રહ્યા છીએ અને ગયા 3 દિવસથી, ગયા 4 દિવસોથી આપણે બધા મળીને અલગ અલગ રીતે, અલગ અલગ દૃષ્ટિકોણથી અને અલગ અલગ ભાવથી શ્રી ગુસાઈજીના ચરિત્રનું દર્શન કરી રહ્યા હતા કે શ્રી ગુસાઈજી કોણ, શ્રી ગુસાઈજીનું આપણા જીવનમાં કેટલું ઊંચું સ્થાન, પ્રભુનું સ્થાન એના કરતાં પણ વધારે કોઈનું સ્થાન હોય એ ગુરુનું સ્થાન હોય છે. કારણ કે પ્રચલિત પ્રસંગ છે કે દાન બળો કે દાતા, જે આપણને દાન મળે એ મોટું કે દાનને આપવા વાળા દાતા મોટા. શાસ્ત્રોએ કહ્યું, વાર્તા સાહિત્યોએ કહ્યું કે દાન કરતા હંમેશા દાતા મોટા. કારણ કે દાન ન હોય, દાન હોય ભલે પણ આપવા વાળા દાતા જ ન હોય તો દાન શું કામનું. એવામાં શ્રી મહાપ્રભુજી તો અદય દાન દક્ષ, આ બધું એવું દાન આપણને બધાને કર્યું છે પ્રિયજનો કે ન પૂછો વાત. અને એમાં આપના જ પુત્ર, આપના જ લાલજી શ્રી ગુસાઈજી, એમનું દિવ્ય ચરિત્ર શ્રી વિઠ્ઠલ કૃપા સુંદર ભક્ત વિશ્વોત સુંદર કૃષ્ણ લીલા રસાવિષ્ટ શ્રીમાન વલ્લભ નંદન. અલગ અલગ રીતે આપણે શ્રી ગુસાઈજીનું મહાત્મ્ય અને ધર્મનું મહાત્મ્ય આપણા બધાના જીવનમાં કેવું છે એ વિષય આપણે પ્રકાશ નાખ્યો હતો. પ્રજનો એક વાત સમજો કે ધર્મ છે ને ક્યારે પણ તમારા તરફ આવતી તકલીફો ટાળે નહીં. લોકો કે અરે જે અમે તો 50 વર્ષથી ઠાકોરજીની સેવા કરી તો અમારી સાથે આવું ખોટું કેમ થયું, અમે તો જે 50 વર્ષ સત્સંગ કર્યું તો અમારી સાથે આ ઘટના કેમ ઘટી. લોકો ક્યારેક ક્યારેક ધર્મને દોષારોપણ કરતા હોય કે અમે તો આટલા વર્ષો સેવા કર્યું પણ એનાથી અમને શું મળ્યું. બધાને કહું કે જો ધર્મ ક્યારે પણ તમારા તરફ આવતી તકલીફોને નહીં ટાળશે. જે કર્મ કર્યા છે એ તો ભોગવવા જ પડશે. લોકો અમારી પાસે આવે, જે આશીર્વાદ આપો, એક્ઝામ લખવા જાઉં છું, અરે આશીર્વાદ તો છે પણ તું પેલા ભણતો ખરી, ભણશે જ નહીં અને બાબા આશીર્વાદ આપીને શું કરવાના છે. બરાબર છે, આશીર્વાદની હોય ક્ષમતા, પણ યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નેત્ર મતિર મમ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભરમા તે સંગોસ્ત્વ કર્મણી. કૃપા અને પુરુષાર્થ બંને જરૂરી. ખાલી કર્મ ન કરો અને કેવલ કૃપાના આધારે રહો તો કઈ ન થાય. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર युद्ध है. भगवान भी गीता में अर्जुन को कहते हैं कि हे अर्जुन, તું બધા, ભગવાને ક્યારે એવું નથી કહ્યું કે તમે ઘરે બેસી જાઓ, બધું કામકાજ છોડીને અને આખો દિવસ મારી માળા ફેરવતા રહો. ભગવાને ક્યાં એવું નથી કહ્યું. ભગવાને આપણને બધાને કર્મયોગી બનવાનો સંદેશ ગીતામાં આપ્યો છે. હે વૈષ્ણવ, કર્મ કરો પણ એ બધા કર્મોની વચ્ચે મને રાખો. મહામ અનુસ્મર. અને યુદ્ધ છે, પોતાના સ્વાર્થ માટે કર્મ ન કરતા પણ મારી પ્રસન્નતા માટે કર્મ કરજો. ચાલો અહીંયા હાથ ઉપર કરો. કેટલા આમાંથી પ્લેનમાં બેસ્યા છો? હાથ ઉપર કરો તો. ચાલો, સરસ. પ્લેનમાં જે બેસ્યા હોય એને ખ્યાલ હોય કે જયારે પ્લેન આમ લેન્ડ થતું હોય રનવે પર, તો તમે તમારી જો ખિડકી વાળી બારી તમને મળી હોય પ્લેનમાં, તો ખબર આપણને ઉપરથી બધી ગાડીઓ દેખાય. પહેલા તો ઉપર તો વાદળો હોય, પણ ધીરે ધીરે જયારે પ્લેન નીચે આવે તો આપણને રોડ ઉપર ગાડીઓ દેખાય. અને ત્યારે આપણે ટ્રાફિક દેખાય તો આપણે ખુશ થઈએ કે અરે વાહ, જો કેવી કાળી પીળી દોડી બધી અલગ અલગ રંગની ગાડીઓ છે અહીંયા. આપણે ખુશ થઈએ. 2 કલાક પછી જયારે બહાર આવ્યા, એરપોર્ટ થી બહાર આવ્યા અને પોતાની ગાડીમાં બેઠ્યા, ત્યારે જો તમે જે ટ્રાફિકને જોઈને તમે ઉપર પ્રસન્ન થતા હતા, એ જ ટ્રાફિકમાં જયારે તમે પોતે ફસાઓ તો આપણે દુઃખ મનાવીએ કે અરે ભગવાન, અમે કેમ આ ટ્રાફિકમાં ફસાઈ ગયા, શું થઈ ગયું, આ તો ન થવું જોઈતું હતું અને આ શું થઈ ગયું. જ્યારે ઉપરથી જોયું ત્યારે ટ્રાફિકને તમે પ્રસન્નતા આપી, પણ જ્યારે પોતે એમાં ફસાયા તો એ જ ટ્રાફિકે તમને દુઃખ આપ્યું. અર્થાત સ્પષ્ટ છે કે સુખ દુઃખ ટ્રાફિકમાં નથી, પણ આપણા સંબંધ ઉપર સુખ દુઃખ છે. પરિવારમાં, સંસારમાં જરાય દુઃખ નથી,
બધું બહુ આનંદરૂપ છે. પણ જે આ જે લાગણી બંધાઈ જાય કે આ મારું પરિવાર, આ મારી ગાડી, પછી ગાડી ચોરાઈ જાય કે ગાડીમાં પંચર પડે તો પછી દુઃખ જ થાય. આ મારી જોબ, આ મારા પૈસા, પછી પૈસા લૂંટાય તો દુઃખ જ થવાનું છે. એટલે પ્રિયજનો, ધર્મ ક્યારે પણ તકલીફો નહીં ટાળે, પણ ધર્મ એ તકલીફને જોવાનો દૃષ્ટિકોણ બદલતું હોય છે. અને એવામાં હું તો સ્પષ્ટ માનું કે જે વસ્તુઓ, જે વ્યક્તિઓ અને જે પદાર્થ આપણને ભગવાનની નજીક લઈ જાય એ વસ્તુને વારંવાર કરવી, એવા વ્યક્તિને વારંવાર મળવા, એવા સ્થાને વારંવાર જવું. અને જે વસ્તુઓ કે જેવી સ્થાનો કે જે ઘટનાઓ પ્રભુથી આપણને દૂર કરતી હોય એનો હંમેશા ત્યાગ કરવો. રામાયણમાં વિભીષણજી અને હનુમાનજી, એકવાર હનુમાનજી વિભીષણજીને મળવા ગયા એમના મુકામ પર. હનુમાન હતા, આમ તો વાનરનું વેશ હતું આપનું, પણ એવા વસ્ત્ર ધારણ કર્યા કે હું બ્રાહ્મણ લાગું, કે હું એક વિપ્રવર આવ્યા હોય, એક પંડિત આવ્યા હોય ઘરે એવું લાગે. ધોતી બંડી ધારણ કરીને, તિલક ધારણ કર્યું અને એક બટુક બની ગયા. જ્યાં વિભીષણના ત્યાં કક્ષમાં પધાર્યા, જોતા જ વિભીષણ એમને પ્રણામ કરવા લાગ્યા, નમસ્કાર કરવા લાગ્યા, વારંવાર નમન કરવા લાગ્યા. હનુમાનજીને શંકા થઈ કે આ શું મને ઓળખી ગયા છે કે શું? હું તો ત્યાં એક કાચ હતો, અરીસો હતો, ત્યાં પોતાની સામે ત્યાં જઈને ઊભા રહ્યા અને જોયું કે શું હું ઓળખાતો નથી કે હું હનુમાન છું? પણ ના, એમાં તો ધોતી બંડી હતી અને તિલક હતું અને વાનર નહીં, પણ આપ મનુષ્ય લાગતા હતા. તો પછી આ નમસ્કાર મને કેમ કરી રહ્યા છે વિભીષણ વારંવાર? વિભીષણને પૂછ્યું કે વિભીષણ, એક પ્રશ્ન તને પૂછું કે મને તારા કક્ષમાં આવ્યા હમણાં 1 મિનિટ થઈ અને આપણે પહેલા મળ્યા છે ક્યારેક? તો કે ના, હું આપને ઓળખતો તો નથી. તો કે તને ખબર છે મારું શું નામ છે? તો કે ના, મને એ પણ નથી ખબર કે આપનું શું નામ છે. તો તું મને નમસ્કાર કેમ કરી રહ્યો છે જો તું ઓળખતો પણ નથી કે હું કોણ, મારું શું નામ, હું ક્યાંથી આવ્યો છું, અને જો ઉંમરમાં પણ હું તારાથી નાનો લાગુ છું, પછી તું કેમ વારંવાર મને નમસ્કાર કરી રહ્યો છે? વિભીષણે પ્રિયજનો અદ્ભુત ઉત્તર આપ્યો. એમને કહ્યું, હું નથી જાણતો આપ કોણ, હું એ પણ નથી જાણતો આપ ક્યાંથી આવ્યા છો, અને મને જાણવું પણ નથી. પણ જ્યારથી આપ મારી સામે આવ્યા છો ત્યારથી આપ મને મારા પ્રભુ શ્રી રામની યાદ અપાવો છો, એટલા માટે હું આપને વારંવાર નમસ્કાર કરું છું. એનાથી મને કોઈ લેવા દેવા નથી કે આપ કોણ છો અને શું નામ છે અને કેટલા વર્ષના છો આપ. પણ જ્યારથી આપને જોઉં છું, આપના કપડા, આપનું મુખારવિંદ, આપની ભાષા, આપના વિચારો એટલી શીતલતા અમને આપે છે, એટલું એક સુકૂન અમને આપે છે કે આપ ન પૂછો વાત. અને એટલે હું આપને વારંવાર નમસ્કાર કરું છું, કારણ કે આપ મને શ્રી રામની યાદ અપાવો છો. એટલે એ વસ્તુઓ કે જે ઠાકુરજીથી આપણને નજીક લઈ જાય એ વારંવાર કર. જો પ્રિયજનો, હું તો કોઈ એવો ભણેલો પણ નથી વધારે, અને હું તો બહુ સાધારણ જીવ પોતાને માનું છું, પોતાની જાતને. ભલે લોકો જે કહેતા હોય, પણ હું તો પોતાની જાતને ખૂબ અલ્પજ્ઞ માનું છું. પણ એટલી વાત અને એટલો સમજ મને પડે, और को समझे सो समझे हमको इतनी समझ भली, ठाकुर नंद किशोर हमारे ठकुराय न वृषभान लली. બીજા કોઈ જ્ઞાનની આવશ્યકતા નથી, ખાલી એટલું જ્ઞાન રાખો કે અમારા ઠાકુર એ શ્રીનાથજી અને ઠકુરાયન વૃષભાન લલી. એવા સિદ્ધાંતો, એવા વ્યક્તિઓ કે જે આપણને આપણા જ પ્રભુથી દૂર કરે, એ શું કામના? ક્યારેક અમે સમાજમાં શું જોઈએ, ધર્મના નામે ઘરમાં ઝઘડાઓ થાય. એક વ્યક્તિ કઈ કહે, બીજો વ્યક્તિ કઈ બીજું કહે. એનાથી ભાઈઓ ઝઘડી રહ્યા છે, એનાથી પરિવારમાં ઝઘડાઓ થઈ રહ્યા છે, સમાજમાં ભાગલાઓ પડી રહ્યા છે. અને પ્રિયજનો, આવું ધર્મ ન હોય. સિદ્ધાંતો એવા હોય કે જે બધાને એક સાથે લઈને ચાલે. વલ્લભના સિદ્ધાંતો એ મને વધારે ખબર નથી પડતી, પણ એટલું ખબર પડે કે જે વસ્તુ આપણો ઠાકુરજીમાં ભાવ વધારે એ વારંવાર કરવી. એવા સ્થાનો, એવી હવેલીઓ કે જે ઠાકુરજીમાં આપણું ભાવ વધારે એ નિર્માણ થવી જોઈએ. અને જે વસ્તુઓ કે જે વ્યક્તિઓ ઠાકુરજીમાં આપણો ભાવ ખંડિત કરે એનાથી આપણને દૂર રહેવું જોઈએ. વધારે લાંબા વિચારવા જેવું છે જ નહીં આમાં. એવું સ્થાન મંદિર બને, એવું એક સ્થાન બને કે જ્યાં બાળકોને પણ સંસ્કાર મળે, વડીલોને પણ આવવાની જગ્યા મળે, ફૂલઘરમાં બહેનોને સેવાનો અવસર મળે,
કીર્તનિયાજીઓને કીર્તન કરવાનો લાભ મળે, નવા કીર્તનિયાઓ તૈયાર થાય, પ્રસાદ લેવાનું સ્થાન મળે. હવેલી ન હોય તો આ ક્યાંથી સંભવ બને? અને જો એવું જ હોત તો શું આ પુષ્ટિ માર્ગને આજે 600 વર્ષ થઈ ગયા અને આપણી 1900 હવેલીઓ છે આખા વિશ્વમાં. જો આવું જ હોત તો પહેલાના બાળકોને શું એ લોકોને શાસ્ત્ર ખબર ન હતા? 1900 હવેલી થાત જ નહીં પછી પુષ્ટિ માર્ગ. અને હું તો એક વાત માનું કે જે બુદ્ધિ, જે વસ્તુ આપણા મોટાઓમાં આપણને શંકા કરાવડાવે, આપણા વડીલોમાં આપણો અવિશ્વાસ પેદા કરાવડાવે, કે આપણા મોટાઓ પ્રત્યે આપણો ભાવ જાગૃત કરાવડાવે, એ વાત ખોટી. બીજું કઈ લાંબા વિચારવા જેવું છે જ નહીં આમાં. અને એટલે પ્રિયજનો, આપણે બધા મળીને સત્સંગ કરીએ, આપણે બધા મળીને આપણો ભાવ કેમ વધે. બીજ ભાવે દઢે તું સ્યા ત્યાગાત શ્રવણ કીર્તનાત. બીજ ભાવ હોય આપણા હૃદયની અંદર, એ ત્યારે જ વધે કે જ્યારે ધીરે ધીરે કરતા આપણે એને આગળ લઈ જતા હોઈએ છીએ. પ્રિયજનો, શ્રી ગોસાઈજીનું ચરિત્ર, બાલ્યાવસ્થાના દર્શન આપણે કર્યા, યુવાવસ્થાનું દર્શન આપણે બધાએ કર્યું. રૂકમણી રમણ શ્રીશો ભક્ત રત્ન પરીક્ષક, આપના વિવાહ થયા. અલગ અલગ સખાઓ, અષ્ટ સખાની રચના શ્રી ગોસાઈજીએ કરી, અષ્ટ સખાની સ્થાપના શ્રી ગોસાઈજીએ કરી. એવા પરમ કૃપાલ શ્રી વલ્લભનંદનના ચરિત્રોનું ગુણગાન કરતા હતા આપણે બધા. અને એ ચર્ચા આપણે બધાએ કરી કે જે વસ્તુ, જે વ્યક્તિ, જે ઘટના, જે સ્થાન ઠાકોરજીની નજીક આપણને અનુભવાય, એના ઉપર વારંવાર જવું. અને જે વસ્તુઓ ઠાકોરજીથી આપણને દૂર કરે, એક સાચો વૈષ્ણવ હંમેશા એનો ત્યાગ કરતો હોય છે. અમારા કામવનમાં એક બુલાજી નામના એક વ્યક્તિ રહેતા હતા. ખૂબ સેવાભાવી અને ખૂબ ચંદ્રમાજીમાં તમે કહી શકો અદ્વિતીય લાગણી, અદ્વિતીય પ્રેમ. પણ એમને શતરંજ રમવાનો, ચેસ રમવાનો બહુ શોખ. જ્યારે જ્યારે કામવન હોય એ દ્રઢ સંકલ્પ આમનું, કઈ પણ થાય પણ હું ચંદ્રમાજીના દર્શન ન છોડું. એક દિવસ એવું થયું કે રમતમાં અને રમતમાં સંલગ્ન થઈ ગયા અને ખબર પણ ન પડી કે ક્યાં 7 વાગી ગયા અને ક્યાં ઠાકોરજીની શયન આરતી પૂરી થઈ ગઈ. ઘડિયાળ જોયું તો ખબર પડી કે અરે 7 વાગી ગયા. દોડતા દોડતા ગયા અને ત્યાં કમલ ચોકમાં જ્યાં દર્શન કરવા પહોંચ્યા, પ્રભુ તો પહોંચી ગયા હતા. એટલો વિરહ પ્રિયજનો, એટલો દુઃખ બુલાજીને એ દિવસે કામવનમાં થયું કે આજે એક શતરંજની રમતે, એક ચેસની રમતે મને મારા ચંદ્રમાજીના દર્શન છોડાવડાવ્યા. એટલે આજથી હું એવો સંકલ્પ લઉં છું, આજથી હું એવો નિયમ લઉં છું કે આજ પછી હું ક્યારે પણ ચેસ જ નહીં રમું. એવો નિયમ આ વ્યક્તિએ લીધો અને પોતાના પછીના સમસ્ત જીવન શતરંજ જ ન રમ્યા, ચેસની રમત જ ન રમ્યા. જોકે એમની સૌથી પ્રિય વસ્તુ હતી, પણ કારણ કે એકવાર ઠાકોરજીથી દૂર કરાવડાવ્યા એટલે ક્યારે પણ એને હાથ પણ ન લગાવતા. તો આ સ્મૃતિ કહેવાય કે જે ઠાકોરજી તરફ આપણને વાળે, અને જે ઠાકોરજીથી, આપણા જ ગુરુઓથી, આપણા જ સ્વજનોથી, આપણા જ પરિવારથી આપણને દૂર કરે, એને તો કુમતિ કહેવાય. ભલે ખૂબ વિદ્વત્તા હોય, ભલે બધું હોય. હવે રાવણ કેટલા વિદ્વાન હતા, કેવા અદ્ભુત અદ્ભુત સ્તોત્રો રાવણે લખ્યા. જટાટવી ગલત જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબે લંબિતામ ભુજંગ તુંગ માલિકામ ડમટ 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 નિનાદવટ ડમર વયમ ચકાર ચંડ તાંડવમ તનોત નશ. આ રાવણે લખ્યું છે આ સ્તોત્ર. શિવજી જયારે તાંડવ કરતા તો કેવું વર્ણન, કેવું દૃશ્ય થતું. ડમટ 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 નિનાદવટ ડમર વયમ ચકાર ચંડ તાંડવમ. એટલે આવી વિદ્વત્તા રાવણ સિવાય ઘણા ઓછામાં જોવા મળતી, પણ છતાં ભલે વિદ્વાન હતા, પણ કારણ કે પ્રભુથી વિમુખ હતા એટલે કુમતિ કહેવાય. એટલા માટે પ્રિયજનો, આવા મહાપુરુષો શ્રી ગુસાઈજીના અનેક અનેક સેવકો થયા, અનેક અનેક વૈષ્ણવો થયા. એક શેઠ હતા, એની દીકરી લગ્ન થયા લાહોરમાં, પાકિસ્તાનમાં લગ્ન થયા અવૈષ્ણવના ત્યાં. તો ઠાકોરજી ઘરે નહીં બિરાજતા હતા, એટલે આ તો નિયમ લીધું કે હું તો ત્યાં જ પ્રસાદ લઉં કે જ્યાં ઠાકોરજી બિરાજતા હોય. હવે સસુરાલમાં ઠાકોરજી ન બિરાજતા એટલે આખું 1 કે 2 વર્ષ આ જે વહુ હતા એમણે ભોજન ન કર્યા, પણ કેવલ કાચા ચણા ખાધા
અને પોતાનો જીવ ટકે. આ વાત ખબર પડી શ્રી ગુસાઈજીને, કારણ કે અંતર્યામી હતા. અને ચાચા હરિવંશજીને મોકલ્યા કે જાઓ आप पधारो लाहौर और वहां वो जो बहू है वो खुद के धर्म का संरक्षण करने के लिए, धर्म को पालन करने के लिए बहुत तत्पर है, बहुत संलग्न है. અને આપ પધારો અને ત્યાં જઈને સત્સંગ કરાવડાવો, પ્રવચનો કરો અને કીર્તનો કરો, જેનાથી આખો પરિવાર વૈષ્ણવ થાય. ચાચા હરિવંશજી પધાર્યા અને ત્યાં જઈને અષ્ટાક્ષરનું અને બધું મહત્વ સમજાવ્યું. અને ત્યાં બહુ તો વૈષ્ણવ હતા જ, પણ ચાચા હરિવંશજીની અને શ્રી ગુસાઈજીની કૃપાથી આ આખો પરિવાર ત્યાં ને ત્યાં વૈષ્ણવ થયો છે. એટલે ગુસાઈજી તો વિદ્વત્તા પૂર્ણ હતા હતા, પણ આપના સેવકો પણ એવા કે ન પૂછો વાત. વિષ્ણુદાસ છીપા ખબર ને, દ્વારપાલ હતા શ્રી ગુસાઈજીના. અને દ્વારપાલ જ એવા પ્રકાંડ પંડિત કે જે વિદ્વાન શાસ્ત્રાર્થ કરવા આવે એને પેલા બારણે રોકે કે પહેલા અહીંયા મારી સાથે શાસ્ત્રાર્થ કરો, પછી જ અંદર જજો. અને 90% વિદ્વાનો તો પોતે જ હરાવી દેતા. ગુસાઈજી વિચાર કરે કે રોજ તો વિદ્વાનો આવતા મારી પાસે પ્રશ્નો લઈને, આજકાલ કેમ બધા ગાયબ થઈ ગયા છે. ખબર પડી કે ત્યાં આપનો દ્વારપાલ વિષ્ણુદાસ છીપા આપને શ્રમ ન પડે એટલા માટે પોતે ઉભા રહીને અને બધા વિદ્વાનોને ત્યાં જ પરાસ્ત કરી નાખતા. શ્રી ગુસાઈજી ના પડે કે અરે ભાઈ આવું ન કરતા, કારણ કે એ બધા બ્રાહ્મણો છે અને અમે તો ગો બ્રાહ્મણ પ્રતિપાલ છે. ગાયોનું અને બ્રાહ્મણોનું રક્ષણ કરવું એ તો અમારો ધર્મ છે, અમે તો ગોસ્વામીઓ છે. અને એટલે એ દિવસથી શ્રી ગુસાઈજી એમને ના પાડી. અને પછી અષ્ટ સખાની સ્થાપના શ્રી ગુસાઈજીએ કરી કે જે 8 સખાઓ સુરદાસજી, કુંભનદાસજી, પરમાનંદાસજી, કૃષ્ણદાસજી, ચિત સ્વામી, ચતુર્દાસજી, એ બધાનું ત્યાં સ્થાપન શ્રી ગુસાઈજીએ કર્યું. અને એવી એક અદ્વિતીય દેન પુષ્ટિ માર્ગને આપી, એવી એક અભૂતપૂર્વ દેન પુષ્ટિ માર્ગને આપી કે જેનું નામ છે કીર્તન સાહિત્ય. સુરદાસજી ખૂબ વિદ્વાન અને ખૂબ પ્રભુમાં અદ્વિતીય લાગણી આપી. નેત્રે હતા અંધ, પણ ઠાકુરજી જે ધરે, ઠાકુરજી જેવા શૃંગાર કરે, જેવા વસ્ત્ર ધારણ કરે એ બધી આમને ખબર પડી જાય. गुसाई ना बाड़ों का विचार करे कि ये तो बहुत विचित्र सी बात है, सूरदास जी के नेत्र तो है नहीं और फिर भी वो जैसे ठाकुर जी के श्रृंगार हों वैसो ही वर्णन कर दें कि आज ठाकुर जी लाल पाग धरी ने, ठाकुर जी नो आज भारी श्रृंगार છે, ઠાકુર जी આજે આ કલરની પિછવાઈ ધરી છે, એવો આબેહૂબ વર્ણન सूरदासजी પોતાના કીર્તનોમાં કરતા. આપને શક થયું કે અમારા કોઈ મુખિયા કે ભીતરિયા અમને બધું કહી દેતા હશે, એટલે આજે આપણે એવું બધું આપણે બધા બાળકો મળીને એવું કરીએ કે બધા મુખિયાજી અને બધા ભીતરિયાજીની સેવામાંથી કાઢી દઈએ બહાર અને ઠાકુરજીના કઈ વિચિત્ર જ શૃંગાર કરીએ કે જેનાથી सूरदासજી ઓળખી જ ન શકે કે આજે આ પ્રભુ છે. અને એવું જ કર્યું. સવારે જ્યાં મંગળા આરતી થઈ અને જ્યાં શ્રृंगाરની વારી આવી, बाड़ों विचार करूं कि अब तो अपन ऐसा करें कि आज ठाकुर जी को अपन वस्त्र धरावे ही नहीं, ठाकुर जी ने श्रृंगार ज न धरावी આપણે. એવું જ કર્યું અને જ્યાં શ્રृंगाરના દર્શન ખુલ્યા, બધા હવે બધા પ્રતીક્ષામાં હતા કે अब देखें सूरदास जी की चोरी पकड़ा जाएगी कि आज तो न मुखिया है न भीतरिया है और आज तो अपन ने कुछ अलग ही श्रृंगार किए. અને જ્યાં દર્શન ઠાકુરજીના ખુલ્યા અને જ્યાં सूरदासજીએ ગાવાનું પ્રારંભ કર્યું, ગાઈ ઉઠ્યા દેખો રી હરિ નંગમ નંગા, દેખો રી હરિ નંગમ નંગા, જલસુત ભૂષણ અંગ વિરાજત વસનહીન છબી ઉઠત તરંગા. देखो रे हरे नंगम नंगा, देखो रे हरे नंगम नंगा, देखो रे हरे नंगम नंगा. આ કીર્તન છે, પુસ્તકોમાં જોઈને વાંચજો પુસ્તકો તમારી. देखो री हरि नंगम नंगा, जलसुत भूषण अंग विराजत और वसनहीन छवि उठत तरंगा. आज तो ठाकुरजी ने केवू लावण्य ठाकुरजी નું દર્શન થઈ રહ્યું છે આજે કે ઠાકુરજી આજે વસનહીન છે, વસ્ત્ર વગરના બિરાજી રહ્યા છે. અને શ્રૃંગાર સાથે તો સુંદર લાગે સો લાગે જ, પણ આજે વસ્ત્ર વગર તો ડબલ સુંદર, અધિક સુંદર લાગી રહ્યા છે. એવું સૂરદાસજી ત્યાં પોતાના આ પદમાં ગાઈ રહ્યા છે. जलसुत भूषण अंग विराजत, जलसुत भूषण
वसन हीना छवि उठाता तरंगा देखो री हरि नंग मनंगा देखो रे हरि नंद मनंगा देखो रे हरि नंद मनंगा। અને જ્યાં સુરદાસજી આ કીર્તન ગાયું, બાળકો સમજી ગયા છે કે હા, આ તો શ્રી મહાપ્રભુજીના સેવક છે અને વસ્તુતઃ આપનામાં દિવ્ય દૃષ્ટિ છે કે જેનાથી આપ સમજી જાય છે, આપ ઓળખી જાય છે ઠાકુરજી આજે કેવા લાગી રહ્યા છે. પ્રિયજનો, અમુક લોકો પાસે આંખ હોય પણ દ્રષ્ટિ ન હોય, બરાબર? અમુક લોકો પાસે દૃષ્ટિ હોય પણ આંખ ના હોય. આપણા બધા પાસે કદાચ આંખ તો છે પણ એ દૃષ્ટિ આપણા બધાની અંદર છે કે નહીં, ઠાકુરજી જાણે. એટલે સુરદાસજી જેવા મહાન, કુમનદાસજી જેવા મહાન વૈષ્ણવો થયા અને જ્યાં 8 અષ્ટયામ સેવા અને અષ્ટછાપ ભગવદીઓ, એક ભગવદી અને શ્રી ગુસાઈજીએ એક દર્શનની જવાબદારી સોંપી કે મંગળામાં આમનો વારો, શૃંગારમાં આમનો વારો, ગ્વાલમાં આમનો વારો, રાજભોગમાં આમનો વારો, ઉત્થાપનમાં આમનો વારો, ભોગમાં આમનો, સંધ્યાઆરતીમાં આમનો અને શયનમાં આમનો. નિત્ય એવો વૈભવ શ્રીનાથજીનો ત્યાં વધ્યો છે કે ન પૂછો વાત. સુરદાસજી પોતાના સમસ્ત જીવનમાં 1.25 લાખ પદોની રચના કરી શ્રી સુરદાસજી. ત્યારે અંત સમય આવ્યું ત્યારે શ્રી ગોસાઈજીને સમાચાર મળ્યા કે બાબા, આજે સુરદાસજી અસ્વસ્થ છે અને એવું લાગે છે કે આપ આજે લીલા કરવાના છે. અને શ્રી ગોસાઈજી શ્રીનાથજીની સેવામાં હતા. આપે કહ્યું, सूरदास से कहो कि मैं आ रहा हूं અને मैं राजभोग करके वहां जाऊंगा, पधारूंगा. राजभोग आरती જ્યાં થઈ ત્યાં શ્રી ગોસાઈજી પધાર્યા છે. ક્યાં? ચંદ્ર સરોવર પરાસોલી, જ્યાં सूरदासજી આપ શ્રી પહોળેલા હતા. અને શ્રી ગોસાઈજી કહ્યું, પુષ્ટિ કો જહાજ જાત હૈ. આ તો પુષ્ટિના જહાજ છે सूरदासજી. તો જો લૂંટ શકો વો લૂંટ લો. જેમ જહાજ જતું હોય દરિયામાં, જે સામાન રહી ગયા હોય પોતાના લઈ લો, પછી આ તો વહી જવાનું છે. પુષ્ટિ કો જહાજ જાત હૈ, જાકુ જો લેનો હોય વો લઈ લો. અંત સમય આવ્યો सूरदासजीનો. ચતુર્બદાસજી, શ્રી ગોસાઈજી, અનેક વૈષ્ણવો બધા ત્યાં ઉપસ્થિત હતા. એવામાં ચતુર્બદાસજીએ सूरदासजीને પૂછ્યું, सूरदासजी એક બાત બતાવો, આપે પોતાના આખા જીવનમાં આટલા બધા પદો રચ્યા, આટલા બધા આપે કીર્તનો કર્યા, પણ એક પણ કીર્તન આપે મહાપ્રભુજી માટે કેમ ન કર્યું? બધા કીર્તનો આપે શ્રીનાથજી માટે તો લખ્યા, પણ મહાપ્રભુજીનું શું? અને આપના કીર્તનો જો પ્રિયજનો અષ્ટસખા પણ હતા તો એ કોઈ કલ્પના ન કરતા. કીર્તનો આપણા ત્યાં તો જે દર્શન કર્યા એ જ લખ્યું, જો દેખ્યો સો લખ્યો. એમાં કોઈ કલ્પના નથી. હવે જેમ આપણા દોડપદ હોય કે રાધા ઢૂંઢ રહી કિસીને મેરા શામ દેખા, રાધા તેરા શામ હમને સર્વ જગત में देखा, બંસી બજાતે હુએ કિસીને તેરા શામ. એક દર્શન થયા પણ હોય, ન થયા હોય, કોઈને સ્વપ્નમાં પણ આવ્યું હોય, કોઈની કલ્પના હોય, એની કોઈ ઓથેન્ટિક છે, એનું કોઈ પ્રમાણ નથી. પ્રિયજનો, આપણા કીર્તનો જે અષ્ટસખાઓએ લખ્યા એમાં કોઈ શંકા નથી. ગોવિંદાસજી ગાતા હતા ને, હોળીના દિવસો ચાલતા હતા. શ્રી ગોવર્ધન રાય લાલા તિહારે ચંચલ નયન વિશાલ. ત્યાં ઠાકોરજી હોળી રમતા હતા ગોપીઓ સાથે. અને જ્યાં ગોપી પોતાના હાથમાં ગુલાલ લીધું ગોપીએ અને આમ મળ્યું પોતાના હાથમાં અને ધીરે ધીરે કરતા ગયા, ઠાકોરજીના કપોલ ઉપર લગાવ્યું ગુલાલ. અચકા અચકા આય કે ભાજી ગિરધર ગાલ લગાય. વિચાર કરો, ગોવિંદદાસ સ્વામી ગાતા હોય, શ્રી ગુસાઈજી બિરાજતા હોય, શ્રીનાથજી ત્યાં હોળી રમતા હોય, અને જ્યાં ગોપીઓ ઠાકોરજીને રંગ લગાવીને ભાગ્યા, ગોપીઓને રંગવા એ લોકોની પાછળ પાછળ શ્રીનાથજી પણ દોડ્યા. જ્યાં શ્રીનાથજી દોડ્યા, ગોવિંદ સ્વામી જે કીર્તન કરતા હતા એ ગાતા ગાતા બંધ થઈ ગયા. શ્રી ગોસાઈજીએ કહ્યું, ગોવિંદ સ્વામી કા ભયો,
કીર્તન તો પૂરો કરો. અરે મહારાજ કા ગાઉં, ધમાર તો ભાજ ગઈ. શું ગાઉં? જેના માટે કીર્તન લખતો હતો એ તો ભાગી ગયા. હવે કોનું વર્ણન કરું? જો ઈચ્છતા તો પોતાના મનથી એક બે ટૂંક એમાં એડ કરી દેતા, પણ નહીં, જે દર્શન કરશે એ જ લખશે. અને પછી અંતની બે પંક્તિઓ શ્રી ગુસાઈજીએ પૂરી કરી. યહ વિદ હોરી ખેલ હિ બ્રજવાસીન સંગ લગાય, ગોવર્ધન ધર રૂપ પે જન ગોવિંદ બલિ બલિ જાય. એવી ટેક ભગવદીઓની કે જે જુએ એના સિવાય એક શબ્દ પણ ન લખતા, જે દર્શન કરતા એ જ લખતા. એટલું પ્રામાણિક આપણું સાહિત્ય છે. દાનના પ્રસંગોમાં તમે જુઓ, દાન લીલા વાંચો, ભલે ગાતા ના આવડતી હોય, પણ ખાલી એનો અર્થ પણ ખબર પડે તો એવું થાય કે ઓહો, અદ્ભુત છે આ ચરિત્ર. અને આ તો એ જ લખી શકે કે જેને દર્શન કર્યા હોય. આ કલ્પના ન હોઈ શકે. જેને ઠાકુરજી ગોપીઓનો માર્ગ રોક્યો દાન લીલામાં, તો ઠાकुर કે नागरी दान दे, पहले तो गोपियों के मोहन जान दे. तो गोपियों कहे कि गोरे श्री नंदराय जू और गोरी यशोमती माए और तुम याही ते सामरे ऐसे लक्षण पाए. कि जो नंदरायजी पण गोरा, यशोदाजी पण गोरा. તમને ખબર પ્રભુ તમે કેમ કાળા થયા? તો કે કેમ કાળો થયો? કારણ કે તમારા કર્મો કાળા, એટલે તમે પણ કાળા થયા. ગોપી પ્રભુને કહે છે. પણ ઠાकुरજી પણ ક્યાં ઓછા પડે? चतुर शिरोमणि से आप तो आप कहे कि मन मेरो तारण बसे और अंजन की रेख और चोखी प्रीत हिये बसे याते सामल भेग. अरे गोपीओ તમે શું વાત કરી રહ્યા છો? ચાલો એ વાત આપો, એ વાત કહો મને કે શું તમારા બધાની આંખોમાં હું નથી વસતો? गोपियों कहे कि हाँ प्रभु, आप तो हम सबन के आंखन के तारा हो, और देखो मैं तुम सबन की आंखन में वसूं, અને તમે લોકો સવારે રોજ સ્નાન પછી આંખોમાં શું લગાવો છો? કે હમ તો કાજલ લગાવે, હમ તો અંજન લગાવે. વિચાર કરો, હું તમારા બધાની આંખોની અંદર અને તમે આંખની ઉપર કાળું કાળું કાજળ લગાવો છો, એટલે કારણ કે કાજળ કાળું અને હું તમારા આંખની અંદર, એટલા માટે હું પણ કાળો થઈ ગયો છું. मन में तारण बसाए और अंजन की रेख चोखी प्रीत हिये बसाए जाते सामल भेख. गोपियों તમે એવું ના માનતા કે હું કોઈ પરાયોનો દીકરો છું, તો નંદરાયજીનો જ બાળક છું, યશોદાજીનો જ બાળક છું. તો એવી જ સુંદર પ્રિયજનો ત્યાં સંવાદ થયું છે. આ જો શ્રી મહાપ્રભુજીની, શ્રી ગુસાઈજીની કૃપા ન હોત, જો અષ્ટસખા પ્રગટ ન થયા હોત, તો આ ન સંભવ બનતું. એટલે પ્રિયજનો સમજવાની વાત એ કે આપણા જે કીર્તનો છે એવું ના માનતા કોઈ કલ્પના છે, કોઈને સ્વપ્નમાં આવ્યા કે કોઈએ કઈ, આ જે જોયું એ જ લખ્યું. જો દેખ્યો સો લખ્યો. સૂરદાસજી અંતિમ સમયમાં ત્યાં ચંદ્રસરોવરમાં બિરાજતા હતા. ચંદ્રદાસજીએ પૂછ્યું કે આપે આટલા બધા પદો શ્રીનાથજી માટે તો રચ્યા, પણ શ્રી મહાપ્રભુજી માટે કેમ આપે કાંઈ ન લખ્યું? તો સૂરદાસજી ત્યાં હસ્યા અને ત્યાં ગુસાઈજી ઉભા હતા. તો શ્રી ગુસાઈજીના ચરણારવિંદ સૂરદાસજીએ પકડ્યા અને ગાયું, સૂર કહા કહે દ્વિવિધ આંધરો બિના મૂલ કો છેરો. કે હું આપને શું કહું, કારણ કે હું તો બંને પ્રકારે આંધળો છું. તો કયા બે પ્રકાર? પહેલો પ્રકાર ફિઝિકલી, મારા નેત્ર નથી એટલે હું અંધેરો છું, આંધળો છું. અને બીજી રીતે આંધળો કે શ્રીનાથજીને અને શ્રી મહાપ્રભુજીને ભેદ જોવામાં, એમાં ભેદ બુદ્ધિ કરવામાં, કે આ શ્રીનાથજી અને આ મહાપ્રભુજી એ બંનેને અલગ અલગ જોવામાં પણ હું આંધળો છું. અને ગાયો છે, દ્રઢ એન ચરણ ન કેરો ભરોસો, દ્રઢ એન ચરણ ન કેરો, સૂર કહા કહે દ્વિવિધ આંધરો ઓર બિના મૂલ કો ચેરો. દ્રઢ એન ચરણ ન કેરો ભરોસો, દ્રઢ એન ચરણ. બધાને આવડે છે ને કીર્તન? બધા સાથે ગાઓ. બધાને સૂરદાસજીને યાદ કરીને આપણને બધાને સાથે ગાયું છે. આ શ્રી વલ્લભ નખ ચંદ્ર જટા વિના, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિના, સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢ દ્રઢ ચરણ કેરો.
સુરદાસજી કહે છે ચતુર્બુદ્રદાસજીને કે આ જગતમાં, આ કલિકાલમાં ઠાकुरજી સિવાય આ સંસાર તરવાનું બીજો કોઈ સાધન નહીં. साधन और नहीं या कली में जासु होत निबेरो. આ કલિકાલ રૂપી તમને સાગર પાર કરવું હોય તો એક ને એક માત્ર નાવ છે, એ છે તમારા ગુરુદેવના ચરણાર વિંદ. એને ક્યારે પણ ન છોડતા, એમ કહેતા સુરદાસજી ગાઈ રહ્યા છે. હા સાધન और नहीं આ કલી में, साधन और नहीं આ कली में जासु होत निबेरो. जासु होत निबेरो. साधन और नहीं आ कली में जासो हो ये निबेरो. सूर कहा कहे द्विविध आंधरो. सूर कहा कहे त्रिविध आंधरो. बिना मूल को चेरो भरोસો. જો આટલા મોટા ભગવદીય થયા પણ છતાં बिना मूल को चेरो. પુષ્ટિ માર્ગ કો જહાજ જાત હૈ પણ છતાં પોતાને શું કહે છે કે મારી, તમે જો મને બજારમાં મૂકો તો મારી એક કોડીની કિંમત ન થાય. बिना मूल को चेरो. જો આવા ભગવદીઓ આવું ગાઈ જાય ને આપણે તો અમુક જગ્યાએ અમુક દાન કરીને એવું છાતી ફુલાવીએ કે જાણે આપણે કોણ થઈ ગયા હોઈએ. અમુક જગ્યાએ અમુક પોતાનું નામ લખાઈને એવું માનીએ કે જાણે કોણ થઈ ગયા હોય. અરે ભાઈ વિચાર કરો, એ વાત ન ભૂલતા કે જો આવા ભગવદીઓ આવું ગાઈ શકે છે તો આપણી શું લાયકાત છે. હમ કિસ ખેત કી મૂલી હૈ. અમુક લોકો અમુક શાસ્ત્ર ભણીને, અમુક વાર્તાઓ ભણીને પોતાની જાત એવા વૈષ્ણવ માને કે અમે તો સિદ્ધાંતના પરમ જાણકાર. અરે ભાઈ સુરદાસજી જેવા ભગવદીઓ જો આવું ગાય છે કે સૂર કહા કહે દ્વિવિધ આંધરો બિના મૂલ કો ચેરો, તો આપણી શું લાયકાત કે આપણે એમના સામે આવી શકીએ. સૂર કહા કહે દ્વિવિધ આંધરો. સૂર કહા કહે દ્વિવિધ આંધરો. બિના મૂલ કો ચેરો ભરોસો. ચરણ કેરો. ઢઈન ચરણ કેરો ભરોસો. ઢઈન ચરણ ઢઈન ચરણ ઢઈન ચરણ કેરો. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વલ્લભાધીશ કી જય. નવનીત પ્રિયા લાલ કી જય. પ્રિયજનો, આવી રીતે સુરદાસજીએ આ પદ રચ્યું. અંતમાં પૂછ્યું ફરી, સુરદાસજી આપકી મતિ કહા હૈ? ગાયો છે ખંજન નયન રૂપ રસમાતે અતિશય ચારુ ચપલ અણિયારે પલ પિંજરા ન સમાત. અમુક વૈષ્ણવ માનતા હોય કે સુરદાસજીનું અંતિમ કીર્તન એટલે કે આ આશ્રયનું પદ. એવું નથી. આ અંતિમ છે પણ સેકન્ડ લાસ્ટ છે. આના પછી પણ સુરદાસજી એક પદ રચ્યું અને પછી આપ શ્રી લીલા. ચંદ્ર સરોવર જાઓ, પારાસોરી જાઓ પ્રિયજનો, તો અવશ્ય આ સ્થાનને તમે દંડવત કરવાની, અવશ્ય આ સ્થાન પર તમને વંદન કરવું. અને જો સંભવ બને તો ત્યાં બેસીને દ્રઢ એને ચરણ અને કેરો ભરોસો ગાજો. અને જો તમારા શરીરમાં રોમાંચ ઉત્પન્ન ન થાય મને કહેજો. આપણે બધા ગાતા હોઈએ પણ જે સ્થાને આ કીર્તન લખાયું ત્યાં જઈને ગાઓ તો ખબર પડે કે શું શું ચમત્કાર, શું અદ્વિતીય આનંદ ત્યાં આવે છે. પુષ્યમાંગી એ જ વિશેષતા ને આપણા ત્યાં, કે એવું નથી આપણા ત્યાં કે આજથી હજારો વર્ષો પહેલા આ થઈ ગયું, આજે કઈ નથી. આજથી 500 વર્ષ પહેલા આવું થઈ ગયું, આવું કરતા હતા, આ થઈ ગયું, એવું નથી આપણે ત્યાં. ભૂતકાળમાં નથી,
આપણા ત્યાં જે છે એ વર્તમાન કાલમાં છે. ફરવા જાઓ તમે દિલ્હી, આગ્રા, જયપુર, તમને કહે કે યહાં રાજા બેઠતે થે, અહીંયા રાજા દરબાર લગાવતા હતા, અહીંયા રાજા ભોજન કરતા હતા, બધું હતા 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 બધું પાસ્ટ ટાઈમ, બધું ભૂતકાળમાં. પણ જ્યારે જ્યારે બેઠકજીએ જાઓ, જ્યારે જ્યારે હવેલીએ જાઓ, મુખિયાજીને પૂછો કે મુખિયાજી શું સમય થઈ રહ્યું છે હમણાં, તો એવું ન કહે કે મહાપ્રભુજી રાજભોગ અરોગી રહ્યા હતા, એ કહે કે હમણાં જ રાજભોગ અરોગી, હમણાં જ મહાપ્રભુજીને રાજભોગ આવ્યા છે અને હમણાં જ મહાપ્રભુજી રાજભોગ અરોગી રહ્યા છે. એમ ન હોય કે શૃંગાર થતા હતા, શૃંગાર થઈ રહ્યા છે, તિલક થઈ રહ્યા છે, રંગ મહોત્સવ થઈ રહ્યું છે, રંગ મહોત્સવ થઈ રહ્યું હતું ને થઈ ગયું હતું. પુષ્ટિ માર્ગમાં આપણને ઇતિહાસના શિક્ષક નથી બનવું કે બધા ડેટો યાદ કરો અને મહિનાઓ યાદ કરો અને તિથિઓ યાદ કરો. આપણને તો યાત્રી બનીને ત્યાં જઈને એ લીલાનો સાક્ષાત અનુભવ કરવો. આવો વિશિષ્ટ માર્ગ, આવી પરંપરા આપણા આચાર્યોએ સ્થાપિત કરી. સુરદાસજી, કુમનદાસજીનો પ્રસંગ છે. શ્રીનાથજી માટે એવો પ્રેમ કે ન પૂછો. વ્યસન અવસ્થાને જે 2, 3, 4 વૈષ્ણવ પ્રાપ્ત થયા, ખબર પ્રિયજનો, પુષ્ટિ માર્ગમાં 3 પ્રકારની અવસ્થા અર્થાત ભક્તિના 3 પગથિયા હોય. ખબર કે નહીં બધાને? અરે હા કે ના તો બોલો. જાગો છો કે સુઈ ગયા છો? ઊંઘ આવે ત્યારે કહેજો, ગરબા કરાવી દઈશું એક નાનકડો. સરસ સરસ સંગીત વાગતું હોય, ઠંડી ઠંડી હવા હોય અને બાવાની આટલી, બાવા બધું બોલતા હોય, વચનામૃત કરતા હોય, તો એવી સરસ ઊંઘ આવે. બીજાનો પુષ્ટિ માર્ગમાં ભક્તિના 3 પગથિયાઓ, 3 સ્ટેપ્સ. એમાં પ્રથમ પ્રેમ, બીજું આસક્તિ અને ત્રીજું વ્યસન. અર્થાત એક વ્યક્તિની ભક્તિ કઈ રીતે વધે, જે રીતે એક તમે બીજ નાખો, તમે બધા પટેલ, બધા સૌરાષ્ટ્રમાં ખેતી કરતા આપણા વડીલો, તો કઈ રીતે બીજ નાખો અને પાક થાય, એ જે 3 પગથિયા ભક્તિના બતાવ્યા છે મહાપ્રભુજીએ. પ્રથમ પ્રેમ, બીજું આસક્તિ, ત્રીજું વ્યસન. અર્થાત પ્રેમ દશા કેવી હોય પ્રિયજનો, કે જેમાં ઠાકોરજી પણ ગમે અને સંસાર પણ. હવેલી આવો તો પ્રસાદ પણ એવું મીઠું લાગે અને બહાર તમે કોઈની મીઠાઈ ખાઓ તો એવી મીઠી લાગે. હવેલી આવો, પ્રસાદ ખાઓ તો એ મીઠું, ને પાઉંભાજી ખાઓ બહાર એ પણ બરાબર. ઘરેથી ગુરુ વિદા થાય તો પણ આંખમાંથી આંસુ આવે, કન્યાદાન થાય તો પણ આંખમાંથી આંસુ આવે. બંને જેમાં સેમ હોય એને પ્રેમ કહેવાય. બીજી દશા કે જેમાં આપણી ભક્તિ થોડી વધે અને ઠાકોરજીમાં પ્રેમ વધતા વધતા આસક્તિ થઈ જાય. આસક્તિ કેવી હોય? એકવાર આખા દિવસમાં મળ્યા વિના ન રહેવાય, જો ન મળાય તો વ્યાકુળ થાય. આસક્તિ એ કહેવાય. વ્યસન એવું જ્યારે થાય, સામ સામી હૃદય વિંધાય. આસક્તિ દશામાં કેવું હોય કે પ્રેમ ધીરે ધીરે કરતા એટલો વધે કે જો ક્યાંક બહાર જવાનું થયું અને જો ક્યાંક બહાર મીટિંગમાં જવાનું થયું કે ક્યાંક બીજે ફંક્શનમાં જવાનું થયું, ઘરે બિરાજતા પ્રભુના કે હવેલી બિરાજતા પ્રભુના એક દિવસ પણ દર્શન ન થયા, ચરણ સ્પર્શ ન થયા, तो मन આપણું આકુળ થાય, व्याकुल થાય कि अरे ठाकुर जी के दर्शन कब होंगे, प्रभु के दर्शन कब होंगे, श्रीनाथ जी के श्रृंगार के दर्शन कब होंगे हमको. આજે શ્રીનાથજીએ શું ધારણ કર્યું હશે, શું કરતા હશે હમણાં પ્રભુ, એને આસક્તિ કહેવાય. ત્રીજી દશા એને વ્યસન કહેવાય કે જેમાં ભક્ત તો ભગવાનને પ્રેમ કરે સો કરે, પણ ભગવાન ભક્તથી એટલું પ્રેમ કરે કે ભગવાનને ભક્ત વગર ન. તમને હવેલીથી ફોન આવે આજ 2 વર્ષ પછી કે ફલાના ભાઈ, ફલાના બેન, ઠાकुरજી કહે છે કે જ્યારે આ બેન હવેલી આવશે ત્યારે જ મારા દર્શન ખુલશે. આવું કઈ ભાઈઓને કહે કે જ્યારે આ ભાઈ અહીંયા આવીને મારી બુહારીની સેવા કરશે પછી જ હું જાગીશ. ગજન ધાવન હતા ને કે અક્કાજીએ બજારમાં પાન લેવા મોકલ્યા, વ્યસન દશાને પ્રાપ્ત હતા નવનીત પ્રિયાજી.
જ્યાં બજારમાં ગયા તો મંદિરના ઉમરે પર આવીને જ્યાં આ તો બેભાન થયા સો થયા, પણ ત્યાં નવનીત પ્રિયાજી પણ આજ્ઞા કરે કે જબ મેરો ગજ્જન ધાવન આએગો તબ હી મેં રાજભોગ અરોગુંગો. અને જ્યાં ગજ્જન ધાવન પધાર્યા પાછા, અને ત્યારે ઠાકુરજી રાજભોગ અરોગ્યું છે. અને વ્યસન દશા કહેવાય પ્રિયજનો. એટલે 3 અવસ્થાઓ, પ્રેમ, આસક્તિ અને વ્યસન, એમાંથી તમને વિચારવાનું કે તમે કઈ અવસ્થામાં છો. તો આ કુમનદાસજી જે હતા વ્યસન દશાને પ્રાપ્ત હતા, એવો પ્રેમ શ્રીનાથજી માટે કે ન પૂછો ભાઈ. आर्थिक स्थिति इतनी मजबूत न હતી આપની. श्री गोसाई जी विचार કર્યું કે अपन ऐसा करें कि कुमनदास जी को मेरे संग प्रदेश में ले जाऊं, प्रचार માટે લઈ જાઉં, અને ત્યાંથી કીર્તન કરશે એટલે થોડુંક દ્રવ્ય ભેગું થઈ જશે અને જેનાથી આપનું ઘર ચલાવશે. જ્યાં ઠાકોરજીનો રાજભોગ થયા અને અપ્સરા કુંડ પર આવીને શ્રી ગુસાઈજીનો મુકામ પડ્યો, અને જ્યાં સાંજના 4 વાગ્યા, હજી તો શ્રીનાથજીથી દૂર થતા ખાલી 5-6 કલાક જ થયા, પણ જ્યાં ઉત્થાપનનો સમય થયો અને જ્યાં એમની દૃષ્ટિ પડી શ્રીનાથજીના મંદિર ઉપર, ગિરિરાજજીની ઉપર, શ્રી ગુસાઈજીથી આજ્ઞા માંગીને એક વૃક્ષ પાસે ગયા છે અને ગાય છે, કેતેક દિન વહેજુ બિન દેખે નંદ કિશોર. કેટલા દિવસો વીતી ગયા પણ હજી સુધી મને ઠાકોરજીના દર્શન નથી થયા. અને જ્યાં જોર જોરથી રડતા હતા, અશ્રુપાત કરતા હતા, શ્રી ગુસાઈજી સાંભળી ગયા અને આપ પધાર્યા. કુમનદાસ કા हो रहे हो? आंसू पहुंचा, जैसे कुछ नहीं, बस सब बराबर है, सब बराबर है. कुमनदास झूठ मत बोलो, हम तुमको जाने, तुम्हारे आंसू क्यों आ रहे हैं, और हमको खबर है कि तुमको श्रीनाथ जी की कितनी याद आ रही है. तुम्हारा हो गया प्रचार, तुम्हारा हो गया प्रदेश, तुम जाओ और जाके ठाकुर जी की सेवा करो. આ પ્રિયજનો વ્યસન દશા કે જેમાં ભક્તને ભગવાન વગર ન ચાલે, પણ ભગવાનને પણ ભક્ત વગર ન ચાલે. એટલે પ્રિયજનો કુમનદાસજી જેવા ભગવદીઓ થયા, ગોવિંદ સ્વામી જેવા ભગવદીઓ થયા. एक दिवस श्रीनाथ जी ने इच्छा थी कि मैंने मेरे काका जी को उत्सव आ रहे हो है, और या लिए मेरी इच्छा है क्योंकि काका जी रसरूप हैं, तो उनके जन्मदिन पे अपन भी रसरूप सामग्री करें. खबर आपने जन्म दिवस में અને ઉત્સવમાં ફેર. જે બાળકો ધરતી ઉપર બિરાજતા હોય એ લોકોના જન્મદિનો, અને જે બાળક લીલા કરી ગયા હોય એમના ઉત્સવો. શ્રી ગુસાઈજીનો કાલે જન્મદિવસ નથી, શ્રી ગુસાઈજીનો કાલે ઉત્સવ છે. એવી રીતે ઘણા વૈષ્ણવ મહોદયશ્રી અને મહારાજશ્રીમાં પણ ગોટાળાઓ. જે વલ્લભ કુલના પિતૃચરણ ભૂતલ ઉપર બિરાજતા હોય એમને મહોદયશ્રી કહેવામાં, અને જે વલ્લભ કુળના પિતૃચરણ લીલા કરી ગયા હોય એમને મહારાજ શ્રી કહેવાય. હવે હું ગોવિંદરાયજી મહોદય શ્રી, પણ દ્વારકેશલાલજી મહારાજ. તો આ એક વિવેક, આ એક સૂઝબૂઝ પ્રત્યેક વૈષ્ણવમાં જાગૃત થવી જોઈએ. અને એટલે આ જ્યાં શ્રી ગુસાઈજીનો જન્મદિવસ આવ્યું, श्रीनाथ जी कहे कि देखो गुसाई जी मेरा जन्मदिन इतने उत्साह और इतने प्रेम से मनावे, यानी मेरी इच्छा है कि या बार मैं भी उनको जन्मदिन बहुत ही उत्साह और बहुत ही आनंद और बहुत ही उमंग से मनाऊं. कुमनदास जी ने बुलाव्या, कृष्णदास अधिकारी ने बुलाव्या कि आप सभी यहाँ पे आओ और अपन सब मिलके कछु सोचें कि अपन काका जी को कैसे खुश करें. और मेरी इच्छा है कि क्योंकि रसरूप है, या लिए उनके जन्मदिन पे अपन रसरूप सामग्री यानी कि जलेबी सिद्ध करें और आप सब मुकु धरो. गुसाई जी बिराजता હતા પ્રિયજનો ગોકુળ, પણ રોજ સેવા કરવા પધારતા અજદીપુર. તુરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો, જાણે નૌકા ચાલ સિંધુ તરવા. ઘોડા પર પધારતા, દોડતા દોડતા પધારતા. તો શ્રીનાથજીની ભાવના, શ્રીનાથજીની એવી ઈચ્છા થઈ કે હું મારા કાકાજીનો જન્મદિવસ મનાવું, અને એના માટે આપે બધા ભગવદીઓને બોલાવ્યા અને કહ્યું काका जी को उत्सव आ रहे है, अपन सब मिलकर जलेबी यहाँ सिद्ध करें और जलेबी उत्सव करें. અને ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ઠાકુરજીએ જલેબીઓ સિદ્ધ કરાવડાવી છે. અને કાલનો ઉત્સવ એટલે જલેબી ઉત્સવ પ્રિયજનો. હું તો બધા દરેક જલેબી ઉત્સવ પર બધા વૈષ્ણવને આ જ વાત કહું કે જલેબી ઉત્સવના દિવસે ખૂબ જલેબીઓ બનાવજો, ઠાકોરજીને ખૂબ જલેબીઓ પણ અરોગાવજો, ખૂબ જલેબીનો પ્રસાદ પણ લેજો, પણ કૃપા કરી જલેબી જેવા ગોળ ગોળ ન બની જતા. બધું કરજો
અમુક લોકો હોય ને ગોળ 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 ગોળ, ચાલુ ક્યાં થાય ને પૂરા ક્યાં થાય ખબર ન પડે, બોલે કંઈક ને કરે કંઈક, એવા ના બનતા. જલેબી જેવા રસરૂપ બનજો, પણ જલેબી જેવા ગોળ ગોળ ન. એક દિવસ ખબર ક્યાં મેં વાંચ્યું હતું કે એક દિવસ એક ફોરેનર, એક અમેરિકન ભારતમાં આવ્યા, બજારમાં ગયા તો એમને જલેબી જોઈ, તો એને બહુ આશ્ચર્ય થયો. એ પેલા ધોળિયાને એ પેલા એ કહે કે તમે લોકો આની અંદર આટલો મીઠાશ, આટલી ચાસણી આની અંદર હોય છે, તમે લોકો આની અંદર કઈ રીતે ચાસણી નાખો છો? તમે લોકો ઇન્જેક્શન થી ભરો છો ચાસણી કે શું કરો છો? પેલા ધોળિયાએ આ આપણા ભારતીયોને પૂછ્યું. તો એ તો પેલા જેમ તમે લોકો બધા હસો છો એમ એ પણ હસવા લાગ્યો કે આ કેવી વાત કરે છે, અમે બધામાં ઇન્જેક્શન લઈ લઈને ફર્યું છે ને બધામાં ચાસણી ભરી છે. વિચાર, એને પણ પ્રશ્ન થયો કે આ કઈ રીતે ચાસણી ભરાય છે. તો હલવાઈને પેલા પૂછ્યું તો કે ચાસણી તો જ આમાં ચડે, જો પેલી જલેબીને ચાસણીમાં તરબોડીને રાખો, જો એની અંદર જ રહે ચાસણીની અંદર, તો જ એમાં મીઠાશ આવતી હોય. રસરૂપ સામગ્રી જલેબીનો ત્યાં પ્રકાર શ્રીનાથજીએ પ્રારંભ કર્યો. અને કુંભનદાસજીને જ્યાં ઠાकुरજીએ આ આજ્ઞા કરી કે આપકું જલેબિયા સિદ્ધ કરાવવાની હૈ, નિષ્કંચન હતા, કઈ વધારે દ્રવ્ય આપની પાસે ન હતું તો કેવલ 2 પાડા અને 2 પડિયા. કુંભનદાસજીની ટેક એવી અને એવી નિષ્ઠા, કારણ કે ઠાकुरજીએ આજ્ઞા કરી એટલે પોતાના આ 2 પાડા અને 2 પડિયા પણ વેચી દીધા. એવી નિષ્ઠા, એવી દ્રઢતા કુંભનદાસજીમાં હતી કે જે હતું એમની પાસે બધું આપી દીધું. આપણા એમ નહીં કે આપણે બેંક બેલેન્સ જોઈએ કે જો 100 પડેલા હોય તો 10 આપી, 50 પડેલા હોય તો 5 આપી. આપે તો 50 ના 50 આપી દીધા કે ઠાकुरજી की इच्छा है, ठाकुर जी को मनोरथ है, સર્વસ્વ દાન કર્યું કુંભનદાસજી. અને જ્યાં આ નવમીનો શુભ દિવસ આવ્યો, જલેબીઓ સિદ્ધ થઈ અને શ્રી ગુસાઈજી ગોકુળથી પધાર્યા જતીપુરા. અને જ્યાં જતીપુરા પધાર્યા અને જ્યાં શ્રીનાથજીના ભોગ ધરવા માટે નિજ મંદિરમાં પધાર્યા, ત્યાં તો મોટા મોટા ટોપલાઓ અને મોટી મોટી છાબડીઓ જલેબી ભરી ભરીને આવતી હતી. ગુસાઈજીને પ્રશ્ન થયો, ગુસાઈજીને આશ્ચર્ય થયું કે આ શું થઈ રહ્યું છે? આજે તો નથી દિવાળી કે નથી જન્માષ્ટમી, નથી હોલી, આ બધા કેમ જલેબીઓ? આજે જલેબી ક્यों સિદ્ધ हुई है मुखिया जी आज? તો ત્યાં મુખિયાજી હસ્યા અને આપે શ્રીનાથજીની તરફ જોયું. અને ત્યારે श्रीनाथजी श्री गोसाई जी ने आज्ञा करी, काका जी ये जलेबियां या लिए हैं क्योंकि आज आपको उत्सव है, आज आपको जन्मदिन है और या लिए आप रसरूप हो तो सामग्री भी रसरूप है. या लिए हे काका जी आपको आपके जन्मदिन की खूब खूब बधाई हो, बधाई हो, बधाई हो, बधाई हो. ગદગદ થયા છે શ્રી ગુસાઈજી કે ઓહો, આ તો કેવી કૃપા ઠાकुरજી અમારા ઉપર કરી. હું ભૂલી ગયો હતો કે મારો જન્મદિવસ છે, પણ ઠાकुरજીએ યાદ રાખ્યું અને મારા માટે આટલો શ્રમ ઠાकुरજીએ લીધો. અને જ્યાં દર્શન ખુલ્યા એવા સુંદર ઠાकुरજી અને એવા સુંદર શ્રી ગુસાઈજી લાગતા હતા કે આપણા ભગવતીઓથી રોકાયું નહીં. અને આવી અદ્વિતીય સુંદરતાનું દર્શન કરતા અને વલ્લભના લાલની સુંદરતાનું દર્શન કરતા આ બધા ગાઈ ઉઠ્યા છો. વાલા લાગો છો ઘણા વાલા વલ્લભ લાલ, વાલા લાગો છો, વાલા લાગો છો ઘણા વાલા વલ્લભ લાલ, વાલા લાગો છો, વાલા લાગો છો ઘણા વાલા વલ્લભ લાલ, વાલા લાગો છો, વાલા લાગો છો ઘણા વાલા વલ્લભ લાલ, વાલા લાગો છો. વલ્લભના લાલ એટલાના 2 અર્થ થાય. વલ્લભના લાલ એટલે શ્રી ગુસાઈજી પણ, અને વલ્લભના લાલ એટલે શ્રીનાથજી પણ. બંને વલ્લભ લાલ એવા સુંદર બંને દર્શન થઈ, બંને એવા અદ્ભુત દર્શન આપી રહ્યા છે. કેસરી વસ્ત્રમાં શ્રી ગુસાઈજી પણ અને કેસરી જ વસ્ત્રમાં આપણા શ્રીનાથજી પણ. કેસરિયા ધોતી મારા બાલાજીને સોહે, કેસરિયા ધોતી મારા બાલાજીને સોહે, બાલાજીને સોહે મારા પ્રભુજીને સોહે, બાલાજીને સોહે મારા પ્રભુજીને સોહે. કેસરિયા ધોતી મારા પ્રભુજીને સોહે, છૂટા મેલ્યા છે વાલે કેશ, આ
છૂટા મેલ્યા છે વાલે કેશવલ્લભલાલ વાલા લાગો છો વાલા લાગો છો ઘણા વાલા વલ્લભલાલ વાલા લાગો છો વાલા લાગો છો ઘણા વાલા વલ્લભલાલ વાલા લાગો. અને જ્યાં બધા વૈષ્ણવે દર્શન કર્યા શ્રી ગુસાઈજીના, એમની અનુપમ સુંદરતાના દર્શન જ્યાં બધાએ કર્યા, બધા જોરથી અને ઉત્સાહથી અને ઉમંગથી બોલી ઉઠ્યા છે, બોલે શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, ગોવર્ધનનાથ કી જય. વાલા લાગો છો ઘણા વાલા વલ્લભલાલ વાલા લાગો હે વાલા લાગો છો ઘણા વાલા વલ્લભલાલ વાલા લાગો છો કેસરી ઉપર્ણ મારા વાલાજીને તો હે. केसर की धोती पहरे केसरी उपर्ण ओढ़े तिलक मुद्रा धर बैठे श्री लक्ष्मण भट्ट धाम. એ જે કીર્તન છે એનું જ ક્યાંક ને ક્યાંક ભાવ આ ભગવદીએ કર્યું છે. કેસરી ધોતી અને કેસરી ઉપરના એવા અદ્ભુત દર્શન થઈ રહ્યા હતા. કેસરી ઉપરના મારા પ્રભુજીને સોહે, પ્રભુજીને સોહે મારા વાલાજીને સોહે. કેસરી ઉપરણા મારા પ્રભુજીને સોહે ચાલ લટકતી ચાલે હો ચાલ લટકતી ચાલે વલ્લભલાલ વાલા લાગો છો, વાલા લાગો છો ઘણા વાલા વલ્લભલાલ વાલા લાગો છો. વાલા લાગો છો ઘણા વાલા વલ્લભલાલ વાલા લાગો છો. વાલા લાગો છો ઘણા વાલા હો વાલા લાગો છો ઘણા વાલા વલ્લભલાલ વાલા લાગો છો વાલા લાગો છો વાલા લાગો છો કેસરિયા પાઘ મારા પ્રભુજીને સોહે. કેસરિયા પાગ મારા પ્રભુજીને સોહે, કેસરિયા પાઘ મારા પ્રભુજીને સોહે. કેસરિયા પાગ મારા પ્રભુજીને સોહે. પ્રભુજીને સોહે મારા વાલાજીને સોહે. કેસરિયા પાગ મારા વાલાજીને સોહે આ મુખડા છે પૂનમ ચંદ હો મુખડા છે પૂનમ ચંદ વલ્લભલાલ વાલા લાગો છો. વાલા લાગો છો ઘણા વાલા વલ્લભલાલ વાલા લાગો. દેવી તે જીવને હિતે પ્રાગટ્ય લીધું. રીતે જીવને હિત પ્રાગટ્ય લીધું. પ્રાગટ્ય લીધું વાલે પ્રાગટ્ય લીધું. દેવી તે જીવને હિત પ્રાગટ્ય લીધું અનેક જીવન ઉગાર્યા વલ્લભલાલ વાલા લાગો છો, વાલા લાગો છો ઘણા વાલા વલ્લભલાલ વાલા લાગો છો, વાલા લાગો છો ઘણા વાલા વલ્લભલાલ વાલા લાગો છો વાલા લાગો છો, વાલા લાગો છો. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આ રીતે પ્રિયજનો શ્રી ગુસાઈજીનો ઉત્સવ શ્રીનાથજીએ મનાવ્યો. જે ઉત્સવ માટે, જે દિવસ માટે શ્રીનાથજી એટલા ઉત્સાહમાં હોય અને કામરેજવાસીઓ ઉત્સાહમાં ન હોય તો કેમ છે? એટલે ખૂબ પ્રસન્નતાનો વિષય છે પ્રિયજનો કે પ્રથમવાર
આ વિસ્તારમાં, આ એરિયામાં ગુસાઈજીની શોભાયાત્રા નીકળવાની છે, એટલે એકવાર જોરદાર તાળીઓ બધા સ્વયંસેવકો માટે થઈ જાય, બધા ટ્રસ્ટીઓ માટે થઈ જાય કે જ્યારે આપણે બધા કાલે ખૂબ ઉત્સાહથી અને ખૂબ ઉમંગથી આવીશું, શ્રી ગુસાઈજીનો ઉત્સવ મનાવીશું, રસરૂપ થઈશું. જલેબી જેવા થશો કે નહીં થશો? ચાલો એ કહો. હા કે ના તો બોલો. હા, જલેબી જેવા ગોળ 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 થશો એવું? જલેબી જેવા ગોળ ગોળ ન થતા પણ જલેબી જેવા રસરૂપ જરૂર થજો. જો ઝારા જેવા ન બનતા, ખબર ઝારાથી આપણે સામગ્રી કરીએ, પેલો ઝારો આખો દિવસ ચાસણીમાં તરબોડાયેલો રહે પણ એના ઉપર ચાસણી ચડે જ નહીં, એવા ન બનતા. આખો દિવસ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ, ઘરે ઠાકોરજી બિરાજતા હોય પણ એવું ક્યાંક ને ક્યાંક ન થઈ જાય કે તમે સુખા રહી જાઓ. કાલી કામળ ચઢે ને દૂજો રંગ, કાલો કાલો કાપડ હોય ને એને બીજા કોઈ રંગ ન ચડે, એટલે એવા ન બનતા, પથ્થર દિલ ન બનતા, પણ હંમેશા પોતાના હૃદયને કુમળ રાખજો. એટલા માટે પ્રિયજનો, જ્યાં શ્રી ગુસાઈજીને ખબર પડી કે શ્રી કુંભનદાસજીએ આપના માટે સર્વસ્વ દાન કર્યું છે, પ્રભાવિત થયા છે આપ, વિભૂત થયા છે આપ, ધન્ય છે આવા વૈષ્ણવો કે જે શ્રીનાથજીની એક આજ્ઞા ઉપર પોતાનું સર્વસ્વ દાન કરતા હોય છે. ક્યારેક ક્યારેક વિચાર આવે આપણને કે જૂના વૈષ્ણવની નિષ્ઠા ઠાકોરજી માટે, સંપ્રદાય માટે અને ગુરુ માટે કેવી હતી. શ્રી મહાપ્રભુજી જ્યાં પૃથ્વી પરિક્રમા કરતા હતા અને આપની ઈચ્છા થઈ કે હું સુબોધિનીજી લખું, જ્યાં લખવાની ઈચ્છા થઈ એટલે એક વૈષ્ણવ હતા માધવ ભટ્ટ કાશ્મીરી. હવે જો આપ સુબોધિનીજી લખવા જાય તો યાત્રા ન કરી શકે, યાત્રા કરે તો લખાય નહીં. શું કરીએ શું કરીએ? વિચાર કર્યું કે હું ચાલતા ચાલતા લખીશ, હું બોલીશ અને આ વૈષ્ણવ લખશે. જ્યાં લખવાનું પ્રારંભ કર્યું, પહેલા આજે વૈષ્ણવ હતા શ્રી ગુસાઈજીની આગળ આગળ ચાલતા હતા, શ્રી મહાપ્રભુજીની. હવે એવું થયું કે હું જો આગળ આગળ ચાલું છું તો મારી પીઠ શ્રી મહાપ્રભુજીને થાય છે, એટલે એક વૈષ્ણવ તરીકે આવું ન કરાય, વૈષ્ણવ તરીકે મને આ શોભા ન આપે. હવે હું મહાપ્રભુજીની બાજુમાં ચાલું. બાજુમાં ચાલવા લાગ્યા. વિચાર થયું છે કે અરે આ તો એવું થાય છે કે ગુરુ અને શિષ્યના કંધાથી કંધા મળી ગયા, એટલે આવું પણ ન કરાય. ગુરુ અને શિષ્ય બાજુ બાજુમાં ન હોવા જોઈએ. હવે શું કરું? પાછળ ચાલુ. પાછળ ચાલતા હવે વલ્લભ જે આજ્ઞા કરે એ અમને બરાબર સંભળાય નહીં, કારણ કે મુખારવિંદ હોય આપનું આગળ તરફ અને આ ચાલતા પાછળ, એટલે વલ્લભને બે વાર બોલવું પડે. એ જ વાત થયું કે આ પણ ન કરાય, આગળ પણ ન ચાલે, પાછળ પણ ન ચાલે, બાજુમાં પણ ન ચાલે. યુક્તિ કરી, એક વિચાર કર્યું છે કે હું એ રીતે ચાલીશ કે ચાલીશ શ્રી મહાપ્રભુજીની આગળ પણ ઊંધો ચાલીશ, રિવર્સ ગિયરમાં ચાલીશ. અને એક વ્યક્તિને આગળ રાખ્યા કે તું મને બતાવજે કે હવે ખાડો આવ્યો, હવે કંકણ આવ્યો, હવે દાદર આવ્યા, અને તું જેમ કહેશે એમ હું ચાલીશ. અને એ રીતે પ્રિયજનો આટલા મહેનતથી, આટલા પરિશ્રમથી સુબોધિનીજી લખાયા કે જે આજે આપણા બધા વૈષ્ણવના ઘરે ઉપર માળિયા પર ધૂળ ખાતા. તો દ્રષ્ટા સુબોધિનીજીને ખોલીને તો જુઓ, ક્યારેક એને વાંચો શું લખાયેલું છે એમાં. ભક્તિ માર્ગનો પરમ સિદ્ધાંત સુબોધિનીજીમાં લખવામાં આવ્યો છે. અને એવામાં કેવું થયું કે આજે વૈષ્ણવ ચાલતા હતા આગળ આગળ શ્રી મહાપ્રભુજીની, એમને વાગી ગયો એક કાંટો, અને જ્યાં કાંટો પગમાં વાગ્યો ખૂન વહેવા લાગ્યું. વિચાર કર્યું કે હવે જો હું મહાપ્રભુજીને એવું કહું કે આપ રોકાઓ અને હું આ મારો કાંટો મારા પગમાંથી બહાર કાઢી લઉં તો મહાપ્રભુજીને શ્રમ પડે, આપને આ તડકામાં બિરાજમાન થવું પડે, અને જે જીવનો ઉદ્ધાર કરવા આપ આગળ પધારી રહ્યા છો વિલંબ થાય. એટલે આવું ન કરું. ચાલતા ગયા 20-25 મિનિટ, અડધો કલાક થયો. ત્યાં તો જ્યાં મહાપ્રભુજીએ દર્શન કર્યા નીચે, તો જેને આખું લોહી લુહાર થઈ ગયું હતું અને લોહીની આખી જાણે ધારા વહેતી હતી. તો આપણે થયું કે આ લોહી ક્યાંથી આવ્યું? પોતાના શિષ્યોને આપણે ચેક કર્યા, એમાં તો હતું નહીં.
આગળ પેલા વૈષ્ણવને પૂછ્યા કે અરે ભાઈ કા બાત હૈ, ये खून कहाँ से आ रहे हो? વિનંતી કરી કૃપાનાથ એના ઉપર આપ ધ્યાન ના આપો, આપ તો ખાલી પધારો, આપ તો પછી પરિક્રમા કરો, એ બધું અમે સાચવી લઈશું. અરે પણ આ એ વાત આપણે આ લોહી આવી ક્યાંથી રહ્યું છે? તો કે જઈએ તો એક નાનકડું કાંટો મને વાગી ગયો તો એના ઉપર જઈએ, આપ આગળ પધારો, આપ એના ઉપર ધ્યાન ના આપતા. ગુસ્સે થયા શ્રી મહાપ્રભુજી, અરે ભાઈ આવી કેવી વાત કરી રહ્યા છો તમે? અહીંયા બેસો, પેલા તમારું કાંટો કાઢો અને પછી આગળ ચાલીશું આપણે. કે તે મને કહ્યું કેમ નહીં કે તને વાગી ગઈ છે? કૃપાનાથ જો આપણે કહેતો તો આ તડકામાં આપને બિરાજમાન થવું પડતું, આપને શ્રમ પડતું તો પડતું, પણ જે વૈષ્ણવનો ઉદ્ધાર કરવા આપ આગળ પધારી રહ્યા છો એને પણ શ્રમ, એના પણ ઉદ્ધારમાં વિલંબ થતો. એટલે એવો મારાથી એક વૈષ્ણવ તરીકે મારાથી એ કર્મ ન કરાય, મારાથી એ કામ ક્યારેય ન કરાય કે જેનાથી મારા ગુરુને તકલીફ પડે, જેનાથી મારા ગુરુને શ્રમ પડે. અને એટલે આપની કૃપાથી મને એ બુદ્ધિ આપની કૃપાથી મને આવી છે કે એ કામ ક્યારેય ન કરું કે જેનાથી આપને તકલીફ, આપને દુઃખ પહોંચે. એટલે પ્રિયજનો આવી નિષ્ઠા આપણા જૂના વૈષ્ણવમાં હતી. એવી નિષ્ઠા એ આપણામાં કઈ રીતે પ્રવિષ્ટ થાય, એવા નિષ્ઠાવાન આપણે બધા કઈ રીતે બનીએ, એ પ્રયાસ આપણને બધાને કરવો જોઈએ. તો આવા અનેક ભગવદીઓ, આવા અનેક આવા અદ્વિતીય વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીના, શ્રી ગુસાઈજીના થયા. એમાંના એક વૈષ્ણવ વિષ્ણુદાસ છીપા નામના હતા, વિણદાસ છીપા. શ્રીનાથજી દર્શન કરવા આવ્યા. જ્યાં દર્શન કર્યા એવા સુંદર દર્શન થયા કે ત્યાં ને ત્યાં મૂર્છિત થયા છે. અમુક મિનિટ પછી શ્રી ગુસાઈજી આપને બૂમ પાડીને જગાવ્યા કે અરે વિણદાસ જાગો, કા બાત હે? કહ્યું, વિનંતી કરી કૃપાનાથ આપે આ મને આ અલૌકિક આનંદમાંથી બહાર કેમ કાઢ્યા? હું આનંદમાં નિમગ્ન હતો. કહ્યું કે એવું ન કરવો, ઘરે જાઓ, તમારું કર્મ કરો, તમારું પરિવાર છે, તમારો વ્યવસાય છે, એ બધાને છોડીને અહીંયા બેસ્યા ન રહો, પોતાના કર્મમાં ધ્યાન આપો. અને વૈષ્ણવ વિનંતી કરી કૃપાનાથ હું જરૂર જાઉં મારા ગામ, મારા પ્રદેશમાં, પણ ખાલી એટલી એક કૃપા કરી દો કે મને આ ઠાકુરજી ના દર્શન મારા ઘરે બિરાજતા પ્રભુમાં થઈ જાય. ગોસાઈજીએ કૃપા કરી અને આશીર્વાદ આપ્યા કે હવેથી તું જ્યારે પણ તારા પ્રભુના દર્શન કે સેવા કરશે તને બીજા કોઈનો નહીં પણ સાક્ષાત શ્રીનાથજીનો અનુભવ તને ઘરના ઠાકુરજીમાં થશે. અને એવું જ થયું. અને આ પ્રસંગ દ્વારા શ્રી ગુસાઈજીએ ગ્રહ સેવાનું મહાત્મ્ય આપણને બધાને સમજાવ્યું. જો પ્રિયજન એવું ના માનતા કે નાથ દ્વારા બિરાજે એ અલગ, કાંકરોલી કામવન બિરાજે એ અલગ, અમારા ઘરે બિરાજે એ અલગ. નાથ દ્વારા બિરાજતા પ્રભુમાં અને તમારા ઘરે બિરાજતા પ્રભુમાં આટલો પણ ફેર ન. જે નાથ દ્વારા બિરાજે એ તમારા ઘરે પણ બિરાજે છે. ફરક સ્વામીમાં નથી, ફરક સેવકમાં છે. એમની સેવા શ્રી મહાપ્રભુજીએ કરી અને આમની સેવા સૌરાષ્ટ્રના પટેલો કરે, એટલો જ ફરક. જેવી રીતે એક તબલા હોય, ઉદાહરણ આપું આપ બધાને. તબલાનો એક બહુ સારો તબલાની તમે જોડી લઈ આવો. તબલા તમે આપો ઝાકિર હુસૈનને, એ વગાડે 3 કલાક તો મોટા પ્લેનો ભરીને લોકો સાંભળવા એને આવે છે, હોલમાં કે ગ્રાઉન્ડમાં. અને એ જ તબલા તમે તમારા ઘરે પેલા બાળકને આપો, 3 વર્ષના બાળકને, એવું વગાડશે કે તમને થાય કે અરે મહારાજ હાથ જોડું, આપણે એંદો તબલા 10 મિનિટ પણ તમે એનું શ્રવણ કરી શકતા હો તો મને કહો. તબલા સેમ છે પણ વગાડવા વાળામાં ફરક છે. પ્રભુ સેમ છે પણ સેવકમાં ફરક છે. શ્રીનાથજીમાં અને તમારા ઘરે બિરાજતા પ્રભુમાં જરાય ફેર નથી. ફરીથી કહું છું, પણ કારણ કે એમની સેવા શ્રી મહાપ્રભુજીએ, શ્રી ગુસાઈજીએ 7 બાળકોએ કરી અને ઘરે બિરાજતા પ્રભુની સેવા આપણે બધા કરતા હોઈએ. એટલે એ પ્રયાસ કરવો કે જનો કઈ રીતે ઘરે બિરાજતા પ્રભુમાં આપણી નિષ્ઠા વધે અને કઈ રીતે ગ્રહ સેવામાં આપણી રુચિ જાગૃત થાય. પણ ફરી કહીશ, ક્યારે પણ પેલી ગ્રહ સેવા એ હવેલી બિરાજતા પ્રભુમાં આપણો અભાવ જાગૃત ન કરાવી છે. બંને સમાન છે, બંનેને ખૂબ માન છે. એવી વ્યવસ્થા આપણે બધા મળીને ઉભા કરીએ કે જેમાં બધા વૈષ્ણવોને આનંદ આવે. એવું ન થાય કે કેવલ એક સમાજના વર્ગને જ આનંદ આવે. એવી વ્યવસ્થા હોવી જોઈએ કે જેમાં બધાનો સમાવેશ થઈ શકે. જેને વ્યવસ્થામાં રુચિ એને વ્યવસ્થા સોંપી દેવાની, જેને કળામાં રુચિ એને કળા સોંપી દો,
જેને જ્ઞાનમાં રુચિ એને જ્ઞાન સોંપી દો, જેને નાચવામાં રુચિ એને નૃત્ય સોંપી દો, જેને ઢાળાઓ ગમે ઢાળાઓ ખવડાવો. પણ ઢાળાઓ તો જો કે બધાને જ ગમે, એમાં તો કોઈ ન હોય અપવાદ. એવી વ્યવસ્થા આપણે બધાને ઊભી કરવી છે કે જેમાં સમાજના પ્રત્યેક વ્યક્તિનો સમાવેશ, કોઈનો વિરોધ ન થાય, બધાનું માન થાય અને બધા આપણે એક મળીને કાર્ય કરીએ. આવો નાનકડો વૈષ્ણવ સમાજ ને એમાં તમારું અલગ ફાંટો અને અમારું અલગ ફાંટો, ને આપણે બધા વલ્લભના ઘરના વૈષ્ણવ છીએ. એટલા માટે પ્રિયજનો, ગ્રહ સેવાનું મહાત્મ્ય આપણે બધા મળીને, ગ્રહે સત્વા સ્વધર્મતઃ, ઘરે બિરાજતા પ્રભુમાં સાક્ષાત પ્રભુનો દર્શન વૈષ્ણવ જ્યાં સુધી ન કરે ત્યાં સુધી પુષ્ટિ માર્ગના પથ પર એ આગળ વધી શકતો નથી. એક બહુ મૂળની વસ્તુ છે કે ઘરે બિરાજતા પ્રભુમાં પૂર્ણ શ્રદ્ધા જાગૃત. પણ ફરી એ ગ્રહ સેવા હવેલી સેવાનો વિરોધી ન હોવો જોઈએ, બધાનો સમાવેશ હોવો જોઈએ. એટલા માટે પ્રિયજનો, આ વૈષ્ણવ અને કામરેજમાં હું તો કહીશ, પુષ્ટાવેલી સેવાનું જેટલો પ્રમાણ અને જેટલું મહાત્મ્ય વધશે, આ ગુસાઈજીના સંકલ્પ, આ ગુસાઈજીના ઉત્સવના દિવસે એ જ સંકલ્પ લો કે જ્યારે અનુકૂળતા હોય અને જ્યારે યોગ્યતા હોય ત્યારે વહેલામાં વહેલી તકે અમે ઘરે ઠાકોરજી પુષ્ટાવીશું અને ઠાકોરજીની સેવા કરીશું. કરવાની ઈચ્છા બધાને હોય, પણ એક મનમાં ડર ઘૂસી ગયું હોય કે અરે સેવા તો આવી ન કરાય, આમાં તો અપરાધ થાય, પેલું થાય ને ફલાણું થાય ને ઢીકણું થાય, પાપ લાગે. આ સૌથી મોટો વાત, પાપ લાગે. અરે પ્રિયજનો, અહો બકીયમ સ્તનકાલ કૂટમ જિઘાંસય અપાય પ્રસાદવી. ઠાકુરજી જે પૂતના ઠાકુરજીને મારવા આવી, પ્રભુએ તો એને પણ પોતાની માતાની ગતિ આપી. વિચાર કરો, રાક્ષસી કે જે ઠાકુરજીને જ મારવા આવી, ઠાકુરજીએ એને પણ પોતાની માતાની ગતિ આપી. તો જે વૈષ્ણવ ઠાકુરજીની ભાવથી સેવા શૃંગાર સામગ્રી કરતા હોય, ઠાકુરજી એનો ઉદ્ધાર કેમ નહીં કરશે? જરૂર મર્યાદા રાખવી, પણ ડર નહીં રાખવો. શ્રી મહાપ્રભુજીની, શ્રી વલ્લભની કૃપાથી, શ્રી વિઠ્ઠલની કૃપાથી ઠાકુરજી સુલભ થયા, પણ સસ્તા નથી થયા. સુલભ થવું સારું, પણ સસ્તું ન થવું. અને એટલા માટે ગ્રહ સેવાનો જેટલો પ્રકાર વધે અને ગુસાઈજીના ઉત્સવ, હું તો આ શિબિરની સફળતા ત્યારે માનીશ કે જ્યારે કામરેજમાં વધુમાં વધુ ઠાકોરજીઓ પુષ્ટ થાય અને બધા ઘરે બિરાજતા ઠાકોરજીની સેવા કરે. કારણ કે જો બધા કરો જ છો, બધા બધું જ કરતા હોય, ખાલી એક જ ડર હોય, હવે સૂતક આવ્યું ત્યારે શું કરીશું? સૂતક આવે વર્ષમાં 2 દિવસ કે 3 દિવસ, એના માટે તમે આખું વર્ષ ગુમાવજો. અને એ તો તમે તો ભાગ્યશાળી છો કે આવા પ્રદેશમાં. હવે અમેરિકા જાઓ, અમેરિકાના વૈષ્ણવ કેટલા દૂર દૂર રહે. એક વૈષ્ણવ કોઈ બીજા ગામમાં તો ત્રીજા પછી 300 કિલોમીટર દૂર રહે, ચોથા તો 400 કિલોમીટર દૂર રહે એનાથી. ઓસ્ટ્રેલિયા જાઓ તમે, ઓસ્ટ્રેલિયામાં તો એટલો મોટો એ જે ડિસ્ટન્સ હોય એક શહેરથી બીજા શહેર વચ્ચે, એટલો લાંબો, એટલો વિશાળ હોય. એવામાં આ પ્રશ્ન બરાબર કે જો ઠાકુરજી પિંડરૂમાં કે સૂતકમાં અમે ક્યાં પધરાઈશું? પણ તમારા તો આ પ્રદેશમાં હવે બાજુવાળા વૈષ્ણવ અને પેલા સોસાયટીમાં રહે, પેલા પડોશી વૈષ્ણવ અને પેલા બાજુની સોસાયટીના વૈષ્ણવ અને અમારા સામેવાળી બિલ્ડિંગ વાળા વૈષ્ણવ, આવી વૈષ્ણવની જ્યાં ઘનિષ્ઠતા હોય, આટલી ડેન્સિટી હોય, અને ત્યાં આ પ્રશ્ન આવો જ નથી. એટલે પ્રિયજનો, શ્રી ગુસાઈજીએ જે દેન આપણને બધાને આપી ઠાકુરજીની સેવા, ગ્રહ સેવાની, એના માટે આપણે બધા જાગૃત થઈને આપણે બધા એક મળીને એના માટે કામ કરીએ. શ્રી ગુસાઈજીએ પોતાના જીવનમાં ખૂબ વ્યવસ્થિત રીતે આ સંપ્રદાયને સાચવ્યું. આપના થયા 7 બાળકો, શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી અને શ્રી ઘનશ્યામજી. અને સાથે 7 બાળકોએ પણ મળીને જે રીતે શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીનો વારસો સાચવ્યો, એને આગળ વધાવ્યો, એવી જ રીતે શ્રી ગુસાઈજીના સાથે 7 બાળકોએ પણ ખૂબ શ્રમથી અને ખૂબ પરિશ્રમ દ્વારા આખો આ જે માર્ગ, આખી જે આપણી સમૃદ્ધિ, જે આપણી પરંપરા છે, એને આગળ વધારી છે.
અને એટલે ગુસાઈજીમાં પ્રેમ હોય, વલ્લભમાં પ્રેમ હોય, અને ગુસાઈજીના બાળકો એ લોકોમાં પણ પ્રેમ હોય એવું કહેતા વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી શું ગાય છે કે નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ સુમરીએ રે શ્રી વલ્લભનો પરિવાર રે. નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ સમરીએ રે શ્રી વલ્લભ નો પરિવાર રે રસના શ્રી ગિરિધર નરભૂષણ રે ભાત સકલ તુરીધર રે રસના. નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ સુમરીએ શ્રી વલ્લભનો પરિવાર રે રસના. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અને ગુસાઈજીની જ જેવા દિવ્ય પ્રતિભા વાળા, દિવ્ય ચરિત્રો વાળા આપણા 7 બાળકો થયા. અને 7 બાળકોના માથે શ્રી ગુસાઈજીએ 7 સ્વરૂપો પધરાવી આપ્યા. અને બધાને કહ્યું કે આ બધા આપની સેવા કરો. શ્રીનાથજી બધાના, પણ 7 ઘરના એક વિશેષ પ્રભુ. આમાં એવું પણ નથી, લોકો ખબર ને ક્યાં ક્યાંથી કે પહેલું ઘર એટલે મોટું, બીજું ઘર એટલે કે એનાથી નાનું, ત્રીજું એટલે એનાથી નાનું. નિધિ સ્વરૂપોમાં પણ અમુક વૈષ્ણવ કે પહેલા નિધિ સ્વરૂપ બીજા કરતા મોટા, બીજા ત્રીજા કરતા. અરે ભાઈ, આ કોઈ એક રેન્કિંગ છે કે આ પહેલા આવ્યા અને આ બીજા રેસ ચાલતી હોય એમાં રેન્કિંગ હોય? વર્લ્ડ કપમાં રેન્કિંગ હોય કે આ ટીમ ફર્સ્ટ આવી ને આ ટીમ સેકન્ડ આવી? આ કોઈ એ તમારી અંક નથી કે પ્રથમ એટલે 5મા કરતા મોટા, 7માનું પણ એટલું જ માન જેટલું પહેલાનું. આવી સુવ્યવસ્થિત પરંપરા શ્રી ગુસાઈજીએ બનાવી છે. આવી સુંદર વ્યવસ્થા શ્રી ગુસાઈજીએ બનાવી છે. અને એટલે શ્રી ઘનશ્યામજી હતા, શ્રી મદન મોહનજી માટે આટલો વિશાળ પ્રેમ, આટલો સાગર સમુદ્ર જેવો પ્રેમ કે ન પૂછો. એકવાર એવું થયું પ્રિયજનો કે દુર્ભાગ્યવશ શ્રી મદન મોહનલાલજી ચોરી પધાર્યા. અને જ્યાં ચોરી પધાર્યા, શ્રી ઘનશ્યામલાલજીને એટલો વિરહ થયો પોતાના પ્રભુનો કે આપે, કારણ કે ઠાકુરજી ચોરી પધાર્યા એટલે અન્ન જળનો ત્યાગ કર્યો અને અમુક દિવસોમાં આપ લીલા કરી. વિચાર કરો, પોતાના ઠાકુરજી પોતાના માથે બિરાજતા પ્રભુ માટે આટલો પ્રેમ કે જો ઠાકુરજી ચોરી પધારે લીલા કરી જતા. જૂના વલ્લભકુલ, જૂના વૈષ્ણવ, બિકાનેરના રાજા ચંદ્રમાજી એમના બિકાનેરમાં બિરાજતા હતા. 6 વર્ષ બિરાજ્યા. પ્રભુની ઈચ્છા થઈ કે હું હવે બિકાનેરથી કામબન પધારું. અને જ્યાં કામબન પધરાવવાની આજ્ઞા શ્રી ગોવિંદ પ્રભુને કરી, આ રાજાને ખૂબ ક્ષોભ અને દુઃખ થયું કે અરે આ હું શું કરી રહ્યો છું? મારા દરબારમાંથી ઠાકુરજી કેમ પધારી રહ્યા છે? દુઃખમાં અને દુઃખમાં ઠાકુરજીને રોકવાના બહુ પ્રયાસ કર્યા, પણ પ્રભુ રોકાયા નહીં. અને જ્યાં ઠાકુરજીનો કાફલો અને જ્યાં ઠાકુરજીનું રથ ધીરે 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 કરતા ગામની જે પાદરાઓ હોય કે ભાગળ હોય એનાથી બહાર નીકળ્યું, આ રાજા જે શાસન કરતા હતા બિકાનેરમાં એ પણ ધીરે ધીરે કરતા બહાર ગયા, રોકતા ગયા કે હે ચંદબાવા મત પધારો, હે ચંદબાવા મત પધારો. પણ જ્યાં ઠાકુરજીએ શ્રવણ એમની વિનંતીનું ન કર્યું, એટલો દુઃખ થયો કે હવેથી હું ભલે આ દેશનો અને આ પ્રદેશનો રાજા છું, પણ કારણ કે જે શહેરનું ત્યાગ મારા પ્રભુએ કર્યું, આજ પછી હું ક્યારેય શહેરમાં ન જાઉં. અને ધ રૂલિંગ રાજા ઓફ બિકાનેર, કે જે શાસક હતા, કોઈ જૂના કે કોઈ નાના ભાઈ ન હતા, પોતે રાજા, ચંદ્રમાજીના એ શહેરના ત્યાગ પછી ક્યારે પણ બિકાનેર ન ગયા. અને ત્યાં સુધી કે ઠાકુરજીના વિરહમાં એમને પણ પોતાનું દેહ ત્યાગ કર્યો કે અબ ચંદ્રમાજી જીવન સે નિકલ ગયે, અબ મેં જી કે કા કરું. આવું પ્રેમ જૂના વિષ્ણુમાં અને જૂના ભગવદીઓમાં હતું. ઘણું ઘણું કહેવાનું છે, ઘણી ઘણી વાતો છે. ગુસાઈજીનું ચરિત્ર પણ એટલું અગાધ છે. મેં આ બધાને પહેલા જ દિવસે કહ્યું કે એનો સમાવેશ આપણે આખો તો ન જ કરી શકીએ, પણ જેટલું આપણાથી બનશે એટલો આપણે પ્રયાસ જરૂરથી કરીશું. અને પોતાના બધા જ બાળકોને સેટલ કરીને બધાને વ્યવસ્થિત
વ્યવસ્થાઓ સોંપીને શ્રી ગુસાઈજીને હવે થયું કે હવે એ સમય થઈ ગયું છે કે હવે હું લીલા કરી જાઉં, હવે હું ભૂતલનો ત્યાગ કરું. એની પહેલા આપને થયું કે હું શ્રીનાથજીથી 2 વચનો માંગી લઉં. શ્રીનાથજીને સન્મુખ ગયા શ્રી ગુસાઈજી, 2 વચનો શ્રીનાથજી પાસે માંગ્યા કે બાબા काका जी क्या बात है, मुकू आज आपसे 2 वचन मांगने हैं. काका जी आप मांगो, आप जो कहोगे सब वचन मैं पूरे करूंगा. प्रथम वचन श्री गुसाईजी એવું કહેવાય કે પોતાની પ્રથમ આંગળી લીધી અને શ્રીનાથજીના ઓષ્ઠ ઉપર એટલે કે હોઠ ઉપર આમ કરીને મૂકી કે હે પ્રભુ હવેથી આપ ચૂપ થઈ જાઓ. અર્થાત શ્રીનાથજી પહેલા પ્રિયજનો કેવું કે કોઈના પણ ખોડામાં પધારે, ક્યાંય પણ રમતા તમને દર્શન થઈ જાય, તમારા ઘરનો બારણો ખટખટાવે, દરવાજો ખોલો, સામે શ્રીનાથજીના દર્શન થઈ જાય. તમે રસ્તામાં અહીંયાથી ઘરે જતા હો શિબિર પછી, શ્રીનાથજી તમને રસ્તામાં મળી જાય. એવું કંઈક પહેલા આખું દ્રશ્ય હતું બ્રજમાં. શ્રી ગુસાઈજી કહ્યું કે હે બાબા, आगे को समय, आगे के जीव ऐसे नहीं हैं कि वो आपकी इतनी कृपा को झेल सके. અને એવું કહીને એક આંગળી શ્રીનાથજીના ઓષ્ઠ ઉપર મૂકી શ્રી ગુસાઈજી અને કહ્યું કે આપ લીલા જરૂર કરજો, પણ નિરાવરણ નહીં પણ સાવરણ લીલા કરજો. આવરણ એટલે પડદો, નિરાવરણ એટલે કે પડદા વગર, અને સાવરણ એટલે કે પડદાની સાથે. તમારા ઘરે ટીવી હોય, ટીવીમાં અલગ અલગ ચેનલો હોય, જો તમારું ટીવી બંધ હોય તમે એમ કહી શકો ખરા કે ચેનલો બંધ થઈ ગઈ? પ્રોગ્રામ તો આવે જ છે, ચેનલો ચાલુ જ છે, પણ કારણ કે તમારું ટીવી બંધ છે એટલે તમને દેખાતું નથી. લીલાઓ આજે પણ થાય છે, માખણ ચોરી આજે પણ થાય, રાસ આજે પણ થાય, બધું આજે પણ થાય, પણ કારણ કે આપણી આંખો બંધ છે, કારણ કે આપણી એવી યોગ્યતા, આપણી એવી લાયકાત નથી. એટલે પ્રભુ પણ આપણને દર્શન આપતા નથી. એટલે સાવરણ અને નિરાવરણ. પહેલા લીલા હતી નિરાવરણ, પડદા વગરની, હવે લીલા થઈ ગઈ સાવરણ લીલા. પ્રથમ વચન માંગ્યું. બીજો વચન શ્રી ગુસાઈજીએ માંગ્યું કે હે પ્રભુ, આજે આખું પરિવાર આપણી સામે ઊભું છે, 7 બાળકો, 4 બેટીજી, વહુજીઓ. એક વચન આપ આજે અમને આપો કે આપ ક્યારે પણ આમનો ત્યાગ નહીં કરશો, કેવાય હોય આ ભલે. तो श्रीनाथजी वचन आप्યું, काका जी ये मेरा वचन है, ये मेरी निष्ठा है, कछु भी हो जाए पर मैं आपके परिवार को कभी त्याग नहीं करूंगा. અને જો વલ્લભકુલ મને જમણાથી નહીં પણ ડાબા હાથે પણ ઝારીજી ભરશે તો પણ હું એનો સ્વીકાર કરીશ. જો આ પરિવાર મને પીઠ પણ આપશે તો પણ હું એનો સ્વીકાર કરીશ. અને વચન આપ્યું કે વલ્લભકુલ વ્રજવાસી સદા મેરે જીવન પ્રાણ. હવેથી વ્રજવાસીઓ અને વલ્લભકુલ મારા જીવન અને મારા પ્રાણ છે. અને આ 2 વચનો શ્રીનાથજીથી લીધા પછી શ્રી ગુસાઈજીને એક દિવસ એવું થયું છે કે હવે સમય થઈ ગયું છે કે હવે હું ભૂતલનો ત્યાગ કરું, લીલામાં પધારી જાઉં. ગિરિરાજજીની તળેટીમાં બિરાજતા હતા. ગોવિંદ સ્વામીને કહ્યું આપશ્રીએ, गोविंद स्वामी, गोविंदा, हाँ बाबा आज्ञा करो. आज वो समय आ गया है कि अपन दोनों या देह को त्याग करें और गवलोक में अपन सब जाएं. और या लिए मैं जहां जाऊं तो वहां मेरे पीछे पीछे आई. અને ગોવિંદ સ્વામીનો હાથ પકડીને શ્રી ગુસાઈજી ગિરિરાજજીની તળેટીમાં આપને લઈ ગયા. શ્રી ગિરધરજીને થયું કે કંઈક ગડબડ લાગે છે, કંઈક આજે કંઈક વિચિત્ર થઈ રહ્યું છે. આજે આપ પણ શ્રી ગુસાઈજીની પાછળ પાછળ જતા હતા અને જોવા જતા હતા કે આપ ક્યાં પધારી રહ્યા છે. અને જ્યાં મુખારવિંદ પાસે આપ પધાર્યા અને જ્યાં સુંદર શિલા, ખબર મુખારવિંદની પાસે રાઈટમાં જમણી બાજુ આપ જુઓ તો એક પિંક કલરનું પથ્થર છે, ત્યાં સુંદર શિલા, ગોવિંદ સ્વામી કી સમાધિ સ્થળ એવું લખાયેલું છે ત્યાં આજે પણ. એ જગ્યાએ સુંદર શિલામાં શ્રી ગુસાઈજીનો વિચાર હતો કે હું આની અંદર પધારી જાઉં. શ્રી ગિરધરજીની પણ એવી ઈચ્છા કે હું પણ શ્રી ગુસાઈજીની સાથે, મારા કાકાજીની સાથે લીલામાં પધારી જાઉં. પણ શ્રી ગુસાઈજીએ પાડી ના, કે શ્રી ગિરધરજી હમણાં
તમને ઘણી બધી જવાબદારીઓ સાચવવી છે. મારા ગયા પછી શ્રીનાથજીની જવાબદારી આપને જ સોંપી છે મેં. એટલે આપ આવી નાદાની ન કરતા અને આપ ભૂતલ ઉપર જ બિરાજો અને અહીંયા આ માર્ગનો પ્રચાર કરો. ખૂબ રડી રહ્યા છે શ્રી ગિરધરજી, કારણ કે પોતાના પિતા અને આવા અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતા શ્રી ગુસાઈજી પધારવાના હોય હંમેશા માટે. ના પાડી છતાં માનતા નથી. श्री गोसाई जी कहूँ, बाबा हम आपसे पूछ नहीं रहे, हम आपको आज्ञा दे रहे हैं कि आपको यहाँ ही विराजना है. पूछ तो नहीं आपने, હું આપને સમજાવું છું, આજ્ઞા આપું છું. પોતાનો આ ઉપરનો ઉતારીને શ્રી ગુસાઈજીએ શ્રી ગિરધરજીને આપ્યો કે બાબા હવે હું જાઉં છું હંમેશા માટે. અંતિમ સંસ્કાર આ ઉપરનાના આપ બધા કરજો. ખૂબ રડી રહ્યા છે શ્રી ગિરધરજી. વૈષ્ણવ પણ અમુક વૈષ્ણવો ત્યાં ઉપસ્થિત હતા, એ બધા પણ રડી રહ્યા છે કે એવા વ્યક્તિત્વ, એવા પ્રભુ કે જેમણે ઠાકોરજી આપણે પધરાવી આપ્યા હોય, કે જે અમારા માટે પ્રભુ કરતા પણ વિશેષ હોય, દાન કરતા પણ દાતા વિશેષ હોય. શું આજે એ ક્ષણો આવી ગઈ છે કે એમના અમે અંતિમ વાર દર્શન કરી રહ્યા છીએ? રડતા હતા બધા. અને ત્યાં ધીરે 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 કરતા શ્રી ગુસાઈજી શ્રી ગોવિંદ સ્વામીનો હાથ પકડીને હંમેશા માટે શ્રી ગિરિરાજજીની તરેટીમાં અને સુંદર શિલામાં હંમેશા માટે પધારી. અને જ્યાં સુંદર શિલામાં દર્શન થતા બંધ થયા શ્રી ગુસાઈજી, શ્રી ગિરધરજી ખૂબ હવે ઉચ્ચ સ્વરે રડી રહ્યા છે. બધા વૈષ્ણવોને પણ જ્યાં સમાચાર ફેલાયા કે આ રીતે શ્રી ગુસાઈજી લીલા કરી ગયા છે, બધા વૈષ્ણવ પણ ત્યાં આવી ગયા છે. બહુજીઓ, બેટીજીઓ જનાના સાથે અત્યંત દુઃખ, અત્યંત ક્ષોભ, અત્યંત શોક બધાના મનમાં છે કે આજે અમારા પૂજનીય, અમારા વંદનીય અને અમારા બધાના પ્રાણ એવા શ્રી ગુસાઈજી અમારી વચ્ચેથી હંમેશા માટે પધારી ગયા છે. કોઈના અશ્વો રોકાતા નથી, ત્યાં બધા રડવા લાગી ગયા છે. પણ શ્રી ગુસાઈજીની આજ લીલા હતી, શ્રી ગુસાઈજીની આજ આખો આપનો ખેલ હતો. આપ પધાર્યા, પણ અંતમાં એ સંદેશો આપીને પધાર્યા કે ભલે હું લૌકિક રીતે પધારી જાઉં છું, ભૌતિક રીતે ભલે હું ત્યાગ કરું છું મારા દેહનો, પણ હંમેશા અલૌકિક રીતે હું આ 4 જગ્યાએ હંમેશા બિરાજીશ. જો આ કલિયુગના જીવોને, જો આ બધાને શ્રી ગુસાઈજીનો અનુભવ કરવો હોય તો આ 4 સ્થાન કે જ્યાં જાઓ અને જો ભાવ સુદૃઢ હોય તો ગુસાઈજી દર્શન આપે અને આપે જ, એમાં કોઈ શંકા નથી. અને એક 4 જગ્યાઓ કઈ તો કહ્યું, પ્રથમ એ શ્રી ગુસાઈજીના બેઠકજી, જે આજે 28 બેઠકજી આખા ભારત વર્ષમાં શ્રી ગુસાઈજીના છે. અને જો બેઠકજીમાં નિષ્ઠા દ્રઢ હોય, જો બેઠકજીમાં શ્રદ્ધા અડળગ હોય તો ગુસાઈજી જરૂરથી દર્શન આપે છે આપણને. બીજું કયું, ગુસાઈજીના પાદુકાજી અલગ અલગ સ્થાનો પર આજે કામવનમાં, કાંકરોલીમાં, નાથદ્વારામાં શ્રી ગુસાઈજીના પાદુકાજી બિરાજી રહ્યા છે. જો એ પાદુકાજીનો ધ્યાન થાય, જો એ પાદુકાજીમાં પ્રેમ વધે તો પણ શ્રી ગુસાઈજીનો અનુભવ જીવને સંભવ છે. ત્રીજું કયું, શ્રી ગુસાઈજીના હસ્તાક્ષર અથવા તો શ્રી ગુસાઈજીના ગ્રંથો. જે વૈષ્ણવ આપની આજ્ઞામાં રહે છે, જે વૈષ્ણવ આપના ગ્રંથોની આજ્ઞાઓનું, વચનોનું પાલન કરે છે, એ પણ નિશ્ચિત રૂપે શ્રી ગુસાઈજીને પ્રાપ્ત થાય છે. અને ચોથું કયું, શ્રી ગુસાઈજીના બાળકો, કે જેની આસક્તિ પોતાના ગુરુદેવમાં હોય, શ્રી ગુસાઈજીના બાળકોમાં હોય, એની પણ નિષ્ઠા દ્રઢ હોય તો પણ ગુસાઈજી દર્શન આપે અને આપે, જેમાં કોઈ શંકા નથી. વ્યક્તિમાં એ ન હોય, સામર્થ્ય ન હોય, પણ કારણ કે શ્રી ગુસાઈજીનું અંશ હોય એટલા માટે ક્યાંક ને ક્યાંક એ ગુસાઈજીની જ કૃપા હોય. વ્યક્તિમાં સામર્થ્ય ન હોય. આપણે ત્યાં પૂછવા વ્યક્તિ પૂજા નથી, કોઈ એક વ્યક્તિને આપણે માનતા નથી, આપણે વ્યક્તિની અંદર બિરાજતા શ્રી વલ્લભને, શ્રી વિઠ્ઠલને માનીએ છીએ.
આપણે એ કોઈ વૈષ્ણવ નથી માનતા, પણ વૈષ્ણવની અંદર બિરાજતા શ્રીનાથજીને અને શ્રી દમલાજીને માનીએ છીએ. એટલા માટે પ્રિયજનો, આ ચારેમાંથી જેમાં કોઈ એકમાં આપણી શ્રદ્ધા નિષ્ઠા પાકી થઈ જાય તો જરૂરથી પ્રિયજનો આપણા ઉપર ઠાકોરજી કૃપા કરતા હોય છે. અને આ રીતે પ્રિયજનો શ્રી ગોસાઈજીનું આખું ચરિત્ર આપણે આ 4 દિવસોમાં એનું દર્શન કર્યું. શ્રી ગોસાઈજીના બાળક તરીકે જો કે મારાથી ભૂલ થઈ ગઈ હોય તો અમારા તાજી એટલે કે અમારા જ પૂર્વજ શ્રી ગોસાઈજીને માફ કરે એ આપને વિનંતી કરું છું. અને આ ઉત્સવ પર, આ મહોત્સવ પર આપણે બધા એકતાનો સંદેશ આખા સમાજને આપીએ કે આપણે બધા એક થઈને રહીએ. જો એક આંગળી હોય ને, એક આંગળીથી કોઈ કામ ન થઈ શકે. બધી આંગળી અલગ અલગ હોય, કોઈ નાની હોય, કોઈ મોટી હોય, કોઈ પાતળી હોય, કોઈ જાડી હોય. એક આંગળીથી તમે રસોઈ બનાવી શકો ખરા? અરે હા કે ના તો બોલો. ચૂપ થઈ ગયા આટલા? હા કે ના તો બોલો. એક આંગળી તમે લોકો ડ્રાઈવ કરી શકો? પુરુષોને પૂછે, તમારાથી એક ગાડીથી બાઇક ચાલે? ના ચાલે. એક હાથથી લખવું હોય, બાળકોને પૂછે તો લખી શકાય? એક આંગળીથી કાંઈ ન થાય. એક આંગળીથી ખાલી એક કામ થાય, આરોપ. આ વ્યક્તિ આવો, આ વ્યક્તિ આવો, આ વ્યક્તિ આવો. એક આંગળી કાંઈ ન કરી શકે, પણ જ્યારે એ હાથનો અંશ હોય, જ્યારે હાથનો ભાગ હોય, ત્યારે આ જગતની મોટામાં મોટી તાકાત બની જતું હોય છે. આપણે બધા પણ શ્રી વલ્લભના થઈને રહીએ, શ્રી વિઠ્ઠલના થઈને રહીએ. અને જો આપણે આજ કરીશું તો નિશ્ચિત રૂપે શ્રી ગોસાઈજીને અને શ્રી મહાપ્રભુજીને એ ઉત્સવના દિવસે એનાથી વધારે મોટી ગિફ્ટ કે ભેટ બીજી કઈ ન હોઈ શકે. અને એટલે પ્રિયજનો, આ શિબિરના અંતે આપણે બધા આપણા પ્રભુ, આપણા સર્વસ્વ એવા શ્રી નવનીત પ્રિયાજીને વિનંતી કરીએ કે વહેલામાં વહેલી તકે આપણા બધા ઉપર કૃપા કરે અને આપણા ગામમાં પધારે અને એ વિનંતીના ભાગ રૂપે, એક વિનંતીના એક અંશ રૂપે એક સુંદર નાનું આપણે ધોળપદનું કીર્તનનું શ્રવણ કરીને આપણે આપણી શિબિરને અને આપણી કથાને અહીંયા વિરામ આપીશું. તો જેને જેને આવડતું હોય એ બધા સાથે મળીને ઠાકુરજીને જાણે વિનંતી કરતા હોય કે વહેલામાં વહેલા તકે અમારા ગામમાં હવેલીમાં પધારો. એ ગાતા આપણે બધા ગાઈએ, હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની અને ધ્વજાઓ ફરકાવી દઉં હરિ તારા નામની.